નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, રાજુ મેકવાનની ગુજરાતી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સહૃદય હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 પ્રથમ ભાષા પલાશ ગુજરાતી એમાં આજે આપણે એકમ નંબર 5ની ચર્ચા કરવાના છીએ. એનું નામ છે ટેકરી ખસી મમ્મી હસી. વિદ્યાર્થી મિત્રો, વિડીયો શરૂ કરતાં પહેલાં આપને એક બાબત ખાસ જણાવી દઉં કે જો તમે મારી યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા હો તો રાજુ મેકવાનની યુટ્યુબ ચેનલમાં આપને ધોરણ 1થી 12 ગુજરાતી વિષયને લગતા અભ્યાસ, સ્વાધ્યાય, વ્યાકરણ, કાવ્ય અને પાઠની સમજૂતી સાથે સાથે સમાસ, છંદ, અલંકાર, અર્થ વિસ્તાર, સંક્ષેપીકરણ, પત્ર લેખન, વાર્તા લેખન, અહેવાલ લેખન, ગદ્યાર્થ ગ્રહણ, પદ્યાર્થ ગ્રહણ અને શાળા જીવનને લગતા બધા જ વિડીયો, કાર્યક્રમની શરૂઆત કેવી રીતે કરી શકાય, કાર્યક્રમમાં કેવી કેવી પંક્તિ બોલી શકાય, કાર્યક્રમનું આયોજન કેવી રીતે કરી શકાય, આ બધા જ વિડીયો આપને મારી એકમાત્ર યુટ્યુબ ચેનલમાંથી મળી રહેશે. તમારે વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કર્યા બાદ પ્લેલિસ્ટમાં જઈને તમે જોઈ શકો છો. હવે આપણે એકમની ચર્ચા કરીએ છીએ. ટેકરી ખસી મમ્મી હસી. વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમે શરૂઆતથી અંત સુધી જોજો. આપણે કાવ્યનું પઠન કરીશું, પાઠનું વાંચન કરીશું અને બધી જ પ્રવૃત્તિઓની ચર્ચા આ એક જ વિડીયોમાંથી આપને મળી રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે પ્રવૃત્તિ નંબર 1.1 જોઈએ. એમાં ઊભા થઈ જમણો હાથ ઊંચો કરો, ડાબો હાથ ઊંચો કરો, બંને હાથ નીચે કરો, 4 તાળી પાડો, પોતાના બંને ગાલ પર હાથ ફેરવો, તમારી બાજુના મિત્રને નમસ્કાર કરો, એકબીજાની સલામી આપો. આ જ રીતે ક્રમ 1થી 7માં આપેલી પ્રવૃત્તિઓ કરવી નહીં. બરાબર ને? અને મોટેથી હશો. હવે 3 ચપટી વગાડો અને પ્રવૃત્તિ નંબર 1, 2 એ કવિતાનું ગાન કરવાનું છે. બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા કાવ્યનું પહેલાં પઠન કરીશું. બરાબર ને? તો ચાલો આપણે પહેલાં કાવ્યનું પઠન કરીએ. હું પપ્પાના જેવી છું કે પપ્પા મારા જેવા, પપ્પા વહેલા ઉઠે છે ને હું પણ વહેલી ઉઠું, મમ્મી વળતી ત્યારે હું પપ્પાની જેમ જ રૂઠું, થોડીક વારમાં બંને રૂસણું ભૂલતા બુદ્ધુ જેવા, હું પપ્પાના જેવી છું કે પપ્પા મારા જેવા, ચોટી લંબાવી હું કરતી પપ્પા જેવી મૂછ, પાછળ પાછળ ફરતી જાણે હું પપ્પાની પૂછ, મમ્મી કહેતી ટીકુને પપ્પા સાથે હેવા, હું પપ્પાના જેવી છું કે પપ્પા મારા જેવા. બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમારે કવિતાનું પઠન કરવાનું છે. તમે ગાઈ શકતા હોય તો તમે સરસ રીતે કવિતા ગાઈ શકો છો. બરાબર? હવે તમારે કહો એના પ્રશ્નના જવાબની આપણે ચર્ચા કરીએ. તો એમાં પહેલું છે, આ વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નના જવાબ તમારે તમારી રીતે આપવાના છે. બરાબર? એમાં પહેલો જોઈએ, તમે તમારા મમ્મી જેવા છો કે પપ્પા જેવા છો? બરાબર? તો તમે જવાબ કહી શકો કે હું મારા દાદા દાદીનું કહેવું છે કે હું મારા મમ્મી અથવા તો પપ્પા જેવો છો. બરાબર? તમે અહીંયા તમારી રીતે જવાબ આપી શકો છો. બીજો પ્રશ્ન છે, તમારામાં અને તમારા મમ્મી પપ્પામાં કઈ કઈ બાબતો સરખી છે? બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, આ પણ જવાબ તમારે તમારી રીતે આપવાનો છે. અહીંયા મેં મારી રીતે જવાબ આપ્યો છે. દલીલ શક્તિ, સાચી વાતની વળગી રહેવાનો આગ્રહ, વસ્તુઓની ગોઠવણ અંગેની ચોકસાઈ, ચીવટ મમ્મી જેવા છે, મારી ચાલવાની રીત, જમવાની પદ્ધતિ અને આંખો પપ્પા જેવી છે. ત્રીજો પ્રશ્ન, તમે તમારા મમ્મી કે પપ્પા જેવા દેખાવા માટે શું શું કરો છો? બરાબર ને? તો એનો જવાબ છે, હું મારી મમ્મી જેવા દેખાવા દુપટ્ટાની સાડી બનાવી પહેરું છું, કપાળમાં તેના જેવો ગોળ લાલ ચાંદલો ચોંટાડું છું, તેની જેમ વચ્ચે પાંથી પાડી વાળ ઓડાવું છું, ઘણીવાર તેની બોલવાની સ્ટાઇલની નકલ પણ કરું છું. તે જ પ્રમાણે મારો નાનો ભાઈ પપ્પા જેવો દેખાવા ક્યારેક કાજળની મૂછો બનાવી પપ્પાની જેમ ટટ્ટાર ચાલે છે. ચોથો પ્રશ્ન, તમારા મમ્મી કે પપ્પા તમને કયા કયા નામે બોલાવે છે? બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા નાની બહેનને ગોટુ ને મને મુન્ની. બરાબર? અહીંયા તમને તમારા મમ્મી પપ્પા જે નામે બોલાવતા હોય એ નામ તમારે અહીંયા લખવાનું છે. બરાબર? હવે આપણે જોઈએ પ્રવૃત્તિ નંબર 1.1માં આપેલા 1થી 5 નંબરના વાક્યો જણાવ્યા મુજબ કરવાનું છે. બરાબર? અને ત્યારબાદ આપણે મળો મીનાના પપ્પાને. તો આપણે મારા પપ્પા, બરાબર, એનું આપણે અહીંયા
વાંચન કરીશું. બરાબર, તો જોઈએ આપણે પ્રવૃત્તિ 2.1માં મારા પપ્પાનું વાંચન કરીએ છીએ. આજે મારી સ્કૂલમાં રજા હતી, પણ પપ્પાની ઓફિસ ચાલુ હતી. મારું ધ્યાન રાખવા આવતા માજી ઘરકામમાં રોકાયેલા હતા. હું ઘરે એકલી રહી શકું એટલી મોટી થઈ ગઈ છું એવું હું માનતી હતી, પણ પપ્પા માનતા નહોતા. આમ છતાં મારું મન રાખવા પપ્પાએ માજીને કહી રાખેલું કે મિની કહે ત્યારે તમારે નીકળી જવું. આજે મેં માજીને કહી દીધેલું એટલે એ થોડું ઘણું જરૂરી કામ પતાવી નીકળી ગયા. પછી તો મેઇન ડોર અંદરથી લોક કરી હું નાચતી કૂદતી રહી. આજુબાજુમાંથી મારી કોઈ બહેનપણીને પણ બોલાવવાનું મન ન થયું કે ન ટીવી જોવાનું મન થયું. હા, કાર્ટૂન નેટવર્ક પર ટોમ એન્ડ જેરીની જેમ ઘરમાં ઉથલપાથલ કરવાનું મન થયું ને બસ એમ જ મારી નજર ડ્રોઈંગ રૂમમાં વચ્ચે રાખેલી ટીપોય પર પડેલા પાઉચ ઉપર ગઈ. અરે, પપ્પા ઓફિસે જવા નીકળતી વખતે પાઉચ સાથે લેવાનું ભૂલી ગયા. ભારે કરી હેરાન થશે. બીજું તો ઠીક, અહીં ઘરે ભૂલી ગયા છે એવું યાદ આવે તોય સારું. લાવ, ઓફિસે ફોન કરીને કહી દઉં, નહીંતર રસ્તામાં પડી ગયાની ચિંતા કરશે. મેં ફોન જોડવા રિસીવર ઊંચું કર્યું, પણ ઘણીવાર બને છે એમ ફોન ડેડ થઈ ગયેલો. હટ તેરીકી, આજ તો પપ્પા તમારા નસીબમાં ચિંતા કરવાનું લખ્યું લાગે છે. મમ્મી ગુજરી ગઈ પછી પપ્પા જાતે રસોઈ બનાવતા. એ શાક અને ભાખરી વધારે બનાવતા, પણ મને દાળ ભાત ભાવતા અને એ માટે હું વેન લઉં ત્યારે મૂંઝાતા. દાળ બનાવવા જાય ત્યારે નળી હળદરવાળું ગરમ પાણી બની જતું, પણ થોડા વખતમાં એ દાળ બનાવતા પણ શીખી ગયેલા. ભાખરી વણતી વખતે ગોળાકારને બદલે વિવિધ આકારની ભાખરી બનતી. એવા આકારો પપ્પા મને બતાવતા. પછી અમે ખૂબ હસતા. મને ક્યારેક લાગતું કે મને હસાવવા માટે જ પપ્પા જાણી જોઈને ભાખરીના વિચિત્ર આકારો બનાવે છે, પણ એ આમ કાંઈ ને કાંઈ ટીખળ કરતા રહે. મારું હસવું એ જ જાણે એમનો હેતુ બની રહે. પપ્પા મારી ખૂબ કાળજી રાખે, એની ના નહીં, પણ એ ક્યારેય મમ્મીને યાદ પણ ન કરે. એ મને બિલકુલ ન ગમે. આખા ઘરમાં ક્યાંય મમ્મીનો ફોટો પણ નહોતો. કેટલાય ઘરોમાં મૃત્યુ પામેલા સ્વજનોના ફોટા હું જોતી. સુગંધી હાર ચડાવ્યો હોય, ચાંદલો કર્યો હોય, એવા ફોટા જોઈ મને કંઈનું કાંઈ થઈ જતું. મને મમ્મી ખૂબ યાદ આવતી, પણ મમ્મીનો ચહેરો ઘણો ભૂલાઈ ગયો હતો. મને લાગતું કે હું જેમ જેમ મોટી થઈ જઈશ એમ મમ્મીને સાવ ભૂલી જઈશ, અને પછી ક્યારેક ક્યાંક એનો ફોટો જોવા મળશે તો પણ હું એને ઓળખી નહીં શકું. એક વખત તો મેં પપ્પાને કહી જ દીધું, પપ્પા, આ સોફાની પાછળની ભીત સાવ ખાલી છે, ત્યાં મારી મમ્મીનો ફોટો મૂકવો છે. અરે મેરી બિટિયા રાણી કહીને મને તેડીને બોલેલા, ફોટા વગર પણ આપણે તારી મમ્મીને યાદ કરીએ છીએ, પછી ફોટાની શી જરૂર? મારા માથે હાથ ફેરી પપ્પા કહે, તારી મમ્મીનો ફોટો રાખવાની એટલા માટે ના પાડી કે એ તો રાત દિવસ ફોટામાં રહીને હસ્યા કરે. અને વળી મને છાતી વળગાડી બોલ્યા, એ આપણને રડાવ્યા કરે. આમ બોલતી વખતે મને પપ્પાનો ચહેરો ભલે દેખાવો નહીં, પણ કેવો હશે એ હું કલ્પી શકી હતી. મેં કહ્યું, જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પપ્પા અને દીકરી બંને બેઠા છે ડાઇનિંગ પર અને જમવાનું જમે છે. મેં કહ્યું, આપણે મમ્મીનો ફોટો નથી રાખવો, આપણને રડાવે એવી મમ્મી મને ન ગમે. પપ્પા ક્યારેક દાઢી વધારે, પણ મને દાઢી ન ગમે. હું કહું, તમે દાઢી ભલે રાખો, પણ જરાય સારી નથી લાગતી હો. પપ્પા મને ઘડીક તાકી રહે, પછી દાઢી ખંજવાળતા બોલે, સમય નથી રહેતો, એમાં દાઢી વધી જાય છે. બઢતી કા નામ દાઢી, મસ્કરા અવાજે બોલતા દાઢી પ્રસરાવા લાગે. સવારે ચા પીને છાપું વાંચવાને બદલે દાઢી કરી લેવાની, સમજ્યા? હું કહેતી, પછી તમે મને પપ્પી કરો છો ત્યારે વાગે છે. ઓકે બાબા, ઓકે, અબ દાઢી હો જાયેગી કહેતા મારા દોઢ ડાપણ પર હસી લે. પછી 3-4 દિવસે એમની દાઢી સફાચટ થાય. એ ગાળામાં પપ્પા ઘણીવાર થાકી જતા.
પણ એ ગુસ્સો ન કરે. એમનો ગુસ્સો મેં જોયો જ નથી. એમ કહું તો ચાલે. બહુ તો ચિંતા કરે પણ ગુસ્સો ન કરે. હા, આજે તો આ પાઉચ ભૂલી ગયાની ચિંતા કરતા હશે ભૂલકણા સાહેબ. પાઉચ વગર પપ્પાને હેરાન થવા જેવું શું હોઈ શકે એવો વિચાર આવ્યો. પાઉચ હાથમાં લીધું, ખોલ્યું. સ્કૂટરનું લાયસન્સ, બેંકની પાસબુક, ઇલેક્ટ્રિક બિલ, હિસાબની ડાયરી અને બીજા કેટલાય કાગળો હતા. મને નિરાંત થઈ. હસ, હવે ચિંતા નહીં. હેરાન થવા જેવું ખાસ નથી લાગતું. પાઉચ બંધ કરવા જતી હતી ત્યાં વિચાર આવ્યો, પપ્પાની ડાયરી તો જોઉં. ડાયરીમાં શું હશે વિચારો જે. નાનકડી ડાયરીમાં તારીખવાર હિસાબ લખેલો હતો. એ સિવાય કશી કામની નાનકડી નોંધો પણ હતી. પછી ડાયરીના કોરા પાના ફેરવતી છેક છેલ્લા પાના સુધી જોયું. ડાયરી પરના પ્લાસ્ટિક કવરમાં છેલ્લા પાનાની સામેના કવર પેજ પર પારદર્શક પટ્ટી નીચે એક નાનકડો ફોટો જોવા મળ્યો. કોઈ સ્ત્રીનો ફોટો હતો. હું ઘડીભર સ્થિર થઈ ગઈ. કોનો હશે આ ફોટો? ફોટો બહાર કાઢી હાથમાં લઈ ધારીને જોયો ને એકાએક મને ખ્યાલ આવ્યો, અરે આ તો મમ્મી. પપ્પા પાસે મમ્મી. મમ્મીને મેં ક્યાંય સુધી નિરીક્ષા કરી. કેવી સરસ દેખાતી હતી, કેવું મીઠું મલકી રહી હતી. મમ્મીની યાદમાં ક્યાંય સુધી હું ડૂબી રહી. પછી મેં ફોટો ખિસ્સામાં સરકાવી ડાયરી પાછી પાઉચમાં મૂકી દીધી ને પાઉચ ટેબલના ખાનામાં મૂક્યું. સાંજે આવતા વેત પપ્પાએ પહેલો સવાલ કર્યો, બેટા મારું પાઉચ જોયું? હા, મેં સાચવીને ટેબલના ખાનામાં મૂક્યું છે. પપ્પાને નિરાંત થઈ. એક તો આપનો ફોન પણ બગડેલો છે ને વળી પાછું કહેતા પપ્પાએ ખાનું ખોલ્યું. પાઉચ બધું તપાસી જોયું. ડાયરી પણ હાથમાં લીધી. પછી મને એ બધું નિરખી રહેલી જોઈને ડાયરી પાછી મૂકી પાઉચ ખાનામાં મૂકી દીધું. હું રોજ રાત્રે વાર્તા સાંભળીને સૂઈ જતી, પણ ત્યારે જમ્યા પછી વાર્તા સાંભળીને હું ઊંઘી ગઈ નહોતી. પણ એવો ઢોંગ કર્યો. રોજની જેમ ક્યાંય સુધી પપ્પા મારે માથે હાથ ફેરવતા રહ્યા. હું ઊંઘી ગઈ છું એવી ખાતરી થઈ હશે ત્યારે એ ઊભા થયા. ટેબલના ખાનામાંથી પાઉચ ખોલી પેલી ડાયરી કાઢી. છેલ્લું પાનું ખોલ્યું ને પપ્પા ચમક્યા. એમના ચહેરા પર બેચેની ફરી વળી. આખી ડાયરીના પાના ઉથલાવી નાખ્યા. ડાયરીનું કવર કાઢી નાખી જોઈ લીધું. પણ એમણે મારા તરફ જોયું. પછી આખું પાઉચ ફેંકી નાખ્યું. બરાબર અકળામણ થઈ. ઊભા થઈ પેન્ટ શર્ટના ખિસ્સા પણ ફંફોસી જોયા. મને મનમાં હસવું આવતું હતું. મારા તરફ શંકાની નજરે જોઈ લેતા હતા. પપ્પા બેચેન લાગતા હતા. થોડી વારે એ આંખ મીચી સોફામાં આડા પડ્યા. હું ઉઠીને એમની પાસે ગઈ. મેં મમ્મીનો ફોટો ખિસ્સામાંથી કાઢ્યો. પપ્પાની બંધ આંખો સામે ધર્યો. પછી હળવેકથી બોલી, પપ્પા તમારા અગત્યના કાગળોની તો ખબર નથી, પણ આપણા બંનેના માટે અગત્યનો એક જાડો કાગળ મળ્યો છે. હવે શું થશે? પપ્પાએ ધીમેથી આંખ ખોલી. મમ્મીના ફોટા પર નજર પડતા એ સડાક દઈને ટટ્ટાર થઈ ગયા. મારા હાથમાંથી ઝાપટ મારીને ફોટો લઈ લીધો. થોડી વારમાં પપ્પા બિલકુલ સ્વસ્થ થઈ ગયા અને ઝડપથી એમના અસલી મિજાજમાં પાછા પણ આવી ગયા. મને લાગ્યું કે પપ્પાને પણ મારી જેમ મમ્મી પાછી આવી એવું લાગ્યું હશે. બસ પછી તો અમારી વાતોમાં એકલી મમ્મી અને મમ્મી જ હતી. મીની, તારું નાક તારી મમ્મી જેવું છે. તું ગીત ગાતી હો ત્યારે તારી મમ્મી જેવો અવાજ આવે છે. તારી ખાવા પીવાની સ્ટાઇલ પણ તારી મમ્મી જેવી છે. તારી મમ્મી આમ, તારી મમ્મી તેમ, આવું કેટલું એ પપ્પા કહેતા જ રહ્યા. મેં પૂછ્યું, મારી આવી સરસ મમ્મી સાથે તમે કેમ ફોટો ન પડાવ્યો? છે ને મીની, છે, એવો પણ એક ફોટો છે, કહી પપ્પા નજીકના કબાટ પાસે ગયા. તારી મમ્મીના 2 ફોટા છે, એક તો આ અને બીજો બતાવું, કહી કબાટ ખોલી એક ખાનાના ખૂણા પાસેથી એક કવર કાઢ્યું. મારી પાસે આવીને મને આપ્યું. એ કવર ખોલી ફોટો કાઢ્યો. એમાં મમ્મી અને પપ્પા બંને હતા. હું વિસ્મયથી તાકી રહી. વિસ્મય એટલા માટે કે હું ધારતી હતી
એના કરતાંય મમ્મી પપ્પા બહુ સરસ મજાના દેખાતા હતા. મમ્મી તો ફિલ્મોમાં હોય એવી રૂપાળી દેખાતી હતી અને પપ્પા તો એકદમ મસ્તીખોર દેખાતા હતા. અરે, એમને તો દાઢી પણ રાખી હતી. દાઢી પણ કેવી મજાની ને સફાઈદાર લાગતી હતી. અત્યારે પપ્પા દાઢી રાખે છે ત્યારે હું સપાચટ કરાવી નાખું છું. કાળી ધોળી કાબરચીતરી દાઢીવાળા પપ્પા મને સારા નહોતા લાગતા, પણ ફોટામાં દાઢીવાળા પપ્પા સાચે જ અદ્ભુત જણાતા હતા. વાર્તામાં જે પરી અને રાજકુમાર આવતા એવા જ જાણે મમ્મી અને પપ્પા હોય એવું લાગતું હતું. પપ્પા, તમે ત્યારે રોજ દાઢી રાખતા? હા, હું દાઢી રાખું એ તારી મમ્મીને બહુ ગમતું. હું તો એ સપાચટ કરાવી નાખતી હતી. અરે, પપ્પાની સાથે સાથે મેં તો મમ્મીને પણ દુઃખી કરી. મને આંચકો લાગ્યો. મમ્મીને ગમતી હતી પપ્પાની દાઢી અને મેં એને નારાજ કરી. મારા ગળામાં ડચુડો બાજી ગયો. હૃદયને જાણે ખાલી ચડી ગઈ. આંખોમાં કશુંક ઉછળવા લાગ્યું. મને એકાએક મૌન થઈ ગયેલી જોઈ પપ્પા બોલ્યા, કેમ મિની ચૂપ થઈ ગઈ? હું પપ્પાની આંખોને કેટલીક ક્ષણો સુધી તાકી રહી. પપ્પાની નજીક ગઈ. એમના વાળમાં મેં આંગળીઓ પરોવી. ગાલ પર પપ્પી કરીને બોલી, પપ્પા, કાલથી તમે દાઢી વધારજો. અને ત્યારે મારા અવાજની ભીનાશ અને પપ્પાની આંખોની ભીનાશથી મારી મમ્મી ભીંજાઈ ગઈ હોય એમ ટેબલ પર મૂકેલો મમ્મીનો ફોટો સહેજ થરકી ઉઠ્યો. વિદ્યાર્થી મિત્રો, આ વાર્તાના લેખક નીતિન ત્રિવેદી છે. હવે આપણે આગળ જોઈએ. વાતચીતના પ્રશ્નોના જવાબની આપણે ચર્ચા કરીએ છીએ. તો એમાં પહેલો પ્રશ્ન છે, આ વાર્તા સાંભળતી વખતે તમને તમારા મમ્મી પપ્પા વિશે શું યાદ આવ્યું? તો જવાબ છે, મારા પપ્પા મમ્મી પણ મને હસતી રાખવા, ખુશ રાખવા કેટલું કરે છે ને ત્યાગ સમર્પણનો પાઠ શીખવે છે તે યાદ આવ્યું. નંબર 2, આ વાર્તા સાંભળતા હતા ત્યારે તમને કેવી લાગણી થઈ? કેવું લાગતું હતું? તો એનો જવાબ છે, આ વાર્તા સાંભળતા મને મા વિનાની મિની પ્રત્યે મમતા અને કરુણા જાગી. મા વિનાની મિનીને પપ્પા એની મમ્મીની યાદ ન કરે એ ગમતું નહોતું. તો બીજી બાજુ એક બાપ દીકરીને એની મમ્મીનું ઓછું ન આવે એને માટે કેટલી કાળજી લે છે ને પ્રેમ દાખવે છે એ વાંચીને આંખ ભીની થઈ ગઈ. ત્રીજો પ્રશ્ન, ઘરમાં તમારું સૌથી વધુ ધ્યાન કોણ રાખે છે? તમને તેની કેવી રીતે ખબર પડે છે? તો એનો જવાબ છે, ઘરમાં મારું ધ્યાન તો પપ્પા મમ્મી બંને રાખે છે, પણ બંનેની રીત અલગ. મમ્મી જોડે વધારે રહેવાનું થાય એ ખૂબ પ્રેમ રાખે ને હું ક્યારેક તોફાન કે ખોટી જીદ કરું તો ગુસ્સે થાય અને સજા પણ કરે, પણ આમાં એનો મારા પ્રત્યેનો પ્રેમ જ હોય છે. પપ્પા મારી નાનામાં નાની જરૂરિયાતોનું પણ ધ્યાન રાખે છે. ચોથો પ્રશ્ન, મિનીના પપ્પાની કઈ વાત તમને સૌથી વધુ ગમી? તો જવાબ છે, મિનીની મમ્મી નહોતી ત્યારે એના પપ્પા જાતે રસોઈ બનાવતા શીખ્યા ને મિનીને સમયસર જમાડતા, ખુશ રાખતા, એને એની મમ્મીની સહેજ પણ યાદ ન આવે એની કાળજી લેતા ને વાત મને સૌથી વધુ ગમી. પાંચમું, તમે ઘરે એકલા જ હો ત્યારે તમને શું કરવું ગમે? જવાબ છે, મને ઘરે એકલા રહેવાનું ન ગમે, છતાં એકલા રહેવાનું થાય તો વાંચ્યા કરું, ટીવી પર સિરિયલો તેમજ કાર્ટૂન જોયા કરું. થાકી જાઓ, કંટાળી જાઓ તો ઊંઘી જાઓ. કોઈ વાર બહેનપણીઓને ઘરે બોલાવી ધમાચકડી કરો. છઠ્ઠું, તમે શું કરો ત્યારે તમારા પપ્પા સૌથી વધુ ખુશ થાય? જવાબ, હું દલીલ કર્યા વિના મારો અભ્યાસ કરું, મમ્મીને મદદ કરું, ઘરના ને મારા બધા કામ જવાબદારીપૂર્વક કર્યા કરું ને સૌને ગમું તે જોઈને પપ્પા સૌથી વધુ ખુશ થાય છે. સાતમો પ્રશ્ન, તમારા પપ્પા તમારી મમ્મીની કેવી રીતે કાળજી રાખે છે? મમ્મી પપ્પાની કઈ બાબતોનું ધ્યાન રાખે છે? તો એનો જવાબ છે, મમ્મી ઘરના સૌની કાળજી લે છે તો પપ્પા મમ્મીની ખૂબ કાળજી રાખે છે. ખાસ તો એ મમ્મીને સમજે છે.
મમ્મી કશું પણ માગતી હતી, પણ પપ્પા મનથી જાણે બધું જાણી જાય છે ને મમ્મીની આગળ એ વસ્તુ હાજર કરી દે છે. મમ્મીને પોતાની ખરીદી ભાગ્યે જ કરવાની હોય છે, કારણ કે પપ્પા એને આગ્રહ કરીને એની વસ્તુ એને અપાવે છે. મમ્મી સૌને જમાડીને ઝડપથી પોતાનું ખાવાનું પતાવે તો પપ્પા એને પોતાની સાથે ધીરે ધીરે જમવાનું કહે છે. પપ્પા ઉઠે ત્યાંથી સૂવે ત્યાં સુધી મમ્મી એમના દરેક કાર્યોમાં મદદ કરે. પપ્પાને પોતાની વસ્તુ ઘરમાં ક્યાંય જડે નહીં. મમ્મી બધું પપ્પાની આગળ હાજર કરી દે. ઓફિસે જતા પહેલાં ને ઓફિસેથી આવ્યા પછી મમ્મી એમનું અડધું અંગ છે, અર્ધાંગીની સાચા અર્થમાં છે. 8મો પ્રશ્ન, જેની મમ્મી ન હોય તેવા કોઈ મિત્ર કે પડોશીને ઓળખો છો? એના ઘરમાં પપ્પા શું કામ કરે છે? તેને મમ્મી વગર કેવું લાગે છે? તેનો જવાબ છે, મારી એક બહેનપણી છે, નામ એનું સરોજ. એને મમ્મી નથી. ઘરમાં એના પપ્પા, દાદા દાદી અને તેનો ભાઈ રહે છે. એના પપ્પા બંને બાળકોની સ્કૂલ માટે તૈયાર કરવાનું, શાળાનું ગૃહકાર્ય કરાવવાનું, તેમની વસ્તુઓ લાવવાનું, તેમને બહાર મેદાનમાં રમવા લઈ જવાનું વગેરે કામ કરે છે. તે જ્યારે બીજા બાળકોને તેની મમ્મી સાથે જુએ છે ત્યારે તેને પોતાની મમ્મીની બહુ યાદ આવે છે. હવે આપણે પ્રવૃત્તિ નંબર 2.2 જોઈએ. જમણો હાથ લંબાવી નજર અંગૂઠા પર રાખી અંગૂઠાને ડાબેથી જમણે અને જમણેથી ડાબે હાથે લઈ જાઓ. આવું 3 વખત કરો. ત્યારબાદ આજે મારી સ્કૂલમાં રજા હતી ત્યાંથી શરૂ કરીને પપ્પાની ડાયરી તો જોઉં ત્યાં સુધી તમારે વાંચવાનું છે અને ટૂંકમાં જવાબો એના લખવાના છે. પ્રવૃત્તિ નંબર 2.2માં આપણે આગળ જોઈએ. પ્રશ્ન નંબર 1, મિનીને પપ્પાની કઈ બાબત નહોતી ગમતી? તો જવાબ છે, પપ્પા મિનીની ખૂબ કાળજી રાખે છે, મમ્મીની ખોટ ન પડે એનું ધ્યાન રાખે છે, પણ મમ્મીને ક્યારેય યાદ કરતા નથી. આખા ઘરમાં મમ્મીનો ક્યાંય ફોટો રાખતા નથી. એ બાબત મિનીને સહેજેય ગમતી નથી. પપ્પા દાઢી વધારે એ પણ એને ગમતું નથી. બીજો પ્રશ્ન, મિની પપ્પાને દાઢી વધારવાની શા માટે ના પાડે છે? જવાબ, મિની પપ્પાને દાઢી વધારવાની ના પાડે છે કારણ કે એમને દાઢી સારી લાગતી નથી અને જ્યારે પપ્પા એને પપ્પી કરે છે ત્યારે મિનીને દાઢી વાગે છે. ત્રીજો પ્રશ્ન, બાપ દીકરી એકબીજાની કઈ બાબતોની કાળજી રાખતા? તો જવાબ છે, મિની એના પપ્પાને કોઈ પ્રકારની ચિંતા ન કરવી પડે તે રીતે કામ કરતી. પપ્પાને શું સારું લાગે એનું ધ્યાન રાખતી. એટલે પપ્પા દાઢી રાખે એ એને ગમતું નથી. પપ્પા પણ પોતે પહોંચી ન વળે એટલે મિનીને સાચવવા એક માજીને ઘરે બોલાવતા. મિનીના ખાવા પીવાથી લઈને એનું બધું જ ધ્યાન રાખતા. પપ્પા મિનીની મમ્મીનો ફોટો ઘરમાં નહોતા રાખતા કારણ કે મિની એની મમ્મીને જોઈને યાદ કરીને દુઃખી થાય. મિની સતત હસતી રહે તેવું તે ઈચ્છતા હતા. આમ બાપ દીકરી એકબીજાની ખૂબ કાળજી રાખતા હતા. ચોથો પ્રશ્ન, પોતે મમ્મીનો ચહેરો ભૂલી જશે એવું મિનીને કેમ લાગતું હતું? તો જવાબ છે, આખા ઘરમાં મિનીની મમ્મીનો ફોટો ક્યાંય હતો નહીં. મમ્મી એને ખૂબ યાદ આવતી. જોકે મમ્મીની છબી એની સ્મૃતિમાં ઝાંખી થતી જતી હતી. મિનીને લાગતું હતું કે પોતે જેમ જેમ મોટી થતી જશે તેમ તેમ મમ્મી સાવ ભૂલાઈ જશે. કદાચ મમ્મીના ફોટાને પણ ઓળખી નહીં શકે. 5મો પ્રશ્ન, પાઉચ ખોલ્યા પછી મિનીને કેમ નિરાંત થઈ? જવાબ, મિનીએ પાઉચ ખોલ્યું તો તેમાંથી એને સ્કૂટરનું લાયસન્સ, બેંકની પાસબુક, ઇલેક્ટ્રિક બિલ, હિસાબની ડાયરી અને કેટલાક કાગળો જોવા મળ્યા. મિનીને લાગ્યું કે આમાં કશું હેરાન થવા જેવું નથી એટલે પાઉચ ખોલ્યા પછી મિનીને નિરાંત થઈ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રવૃત્તિ 2.3 જોઈએ. બરાબર, એમાં વિધાનની સામે ખરું અને ખોટું હોય તો એની સામે ખોટાની નિશાની કરવાની છે. તો નંબર 1, મિનીને એકલા રહેવાનો ડર લાગતો હતો. તો આ ખોટું છે. 2, મિનીને પપ્પા ચિંતા કરશે એવી ચિંતા થઈ. તો આ સાચું છે. 3, મિનીને મમ્મીનો ફોટો દિવાલ પર રાખવાની ખૂબ ઈચ્છા હતી. બરાબર, તો આ સાચું છે. 4,
મિનીના પપ્પા એની મમ્મીને જરાય યાદ ન કરતા. તો આ વાક્ય ખોટું છે. 5. પપ્પા એવું માનતા કે મિની ઘરે એકલી રહી શકે એવડી નથી. તો આ સાચું છે. 6. મિનીને ખબર પડે એ રીતે પપ્પા કદી મમ્મીને યાદ ન કરતા. આ સાચું છે. બરાબર. 7. મિની મમ્મીનો ચહેરો સાવ ભૂલી ગઈ હતી. તો આ ખોટું છે. બરાબર. 8 નંબર. મિની કહે ત્યારે તરત પપ્પા દાઢી સપાચટ કરી નાખે. તો આ પણ ખોટું છે. બરાબર. 8. મમ્મી ગુજરી ગઈ પછી પપ્પા ઉદાસ રહેતા. તો આ વાક્ય પણ ખોટું છે. બરાબર. 9 વાક્ય. મિની પપ્પાની કાળજી લે છે તેથી તેણે પાઉચ વિશે ફોન કર્યો. બરાબર. તો આ પણ ખોટું છે. હવે આપણે પ્રવૃત્તિ 2.4 જોઈએ. નાનકડી ડાયરીમાં તારીખ વાર ત્યાંથી શરૂ કરી અને ફોટો સહેજ થરકી ઉઠ્યો ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો તમારે વાંચવાનું છે અને પાઠને આધારે વાક્યો સાચા છે કે ખોટા તે નક્કી કરવાનું છે અને જો ખોટું હોય તો તમારે સુધારીને ફરી લખવાનું છે. વિદ્યાર્થી મિત્રો તમે લોકો અહીંયા સ્ક્રીન પર જોઈ શકો છો. પહેલું વાક્ય છે મિનીએ મમ્મીના ફોટાને ડાયરીમાં મૂકી દીધો. તો વાક્ય ખોટું છે. બરાબર. તો સાચું વાક્ય શું થશે? મિનીએ મમ્મીના ફોટાને ડાયરીમાંથી લઈ લીધો. બરાબર. બીજું વાક્ય મિનીના હાથમાં મમ્મીનો ફોટો જોઈ પપ્પા ખુશ થઈ ગયા. તો ના, આ ખોટું છે. બરાબર. મિનીના હાથમાં મમ્મીનો ફોટો જોઈને પપ્પા ગુસ્સે થયા. બરાબર ને? હા. નંબર 3. પપ્પાએ મિનીના હાથમાંથી ફોટો આંચકી લીધો. આ સાચું છે. 4. પપ્પા મમ્મીના ફોટાને મિની આશ્ચર્યથી જોઈ રહી. આ સાચું છે. બરાબર. 5. બીજો ફોટો કોનો છે તે મિની તરત ઓળખી ગઈ. આ સાચું છે. બરાબર. 6. પોતે પપ્પાને દાઢી વધારવા ન દે તે મમ્મીને નહીં ગમ્યું હોય એવું મિનીને લાગ્યું. આ સાચું છે. બરાબર. 7. પપ્પાના આંસુ જોઈ મમ્મી થરકી ઉઠી. આ પણ સાચું છે. બરાબર. હવે પ્રવૃત્તિ 2.5 જોઈએ. આંખ બંધ કરો. હથેળીઓને સિદ્ધાસન ઉપર રાખો. સવારે જાગ્યા પર ત્યારથી અત્યાર સુધી શું શું કર્યું તે પોતાને જ મનમાં ને મનમાં કહો. ત્યારબાદ હથેળીઓ ઘસી આંખ ગાલ ઉપર ફેરવો. આંખ ખોલી તો હવે આ વાક્યોને મનમાં કોણ બોલતું હશે તે તમારે વિચારીને કહેવાનું છે. બરાબર. 1 નંબર. એના હાથમાં ફોટો તો નહીં આવી ગયો હોય ને? આ પપ્પા બોલે છે. બરાબર ને? પપ્પા. 2. મારે કામ હોય ત્યારે જ આ ફોન બંધ પડી જાય છે. આ મિની. 3. આજે તો માજીને ઘરે મોકલીને ધમાચકડી મચાવો. આ પણ મિની. 4. એને એટલી ખુશ રાખું કે મમ્મીની ખોટ ન વર્તાય. આ વાક્ય પપ્પા. 5. આમ ને આમ તો હું એનો ચહેરો જ ભૂલી જઈશ. આ વાક્ય મિની. નંબર 6. તમને એમ લાગે છે કે હું સૂઈ ગઈ પણ હું તો તમને જોઈ રહી છું. આ મિની વિચારે છે. બરાબર. નંબર 7. આ બંને આટલા સુંદર દેખાતા હશે એવું મેં ધાર્યું ન હતું. આ મિની વિચારે છે. નંબર 8. હું મારી પત્નીને યાદ કરું છું. એની દીકરીને જરાય ખબર ન પડવી જોઈએ. આ પપ્પા વિચારે છે. નંબર 9. હું ફોટો બની ગઈ પણ આ બંને મને ભૂલ્યા નથી. આ કદાચ મિનીની મમ્મી વિચારતી હશે. બરાબર ને? હવે વિદ્યાર્થી મિત્રો પ્રવૃત્તિ નંબર 2.6 જોઈએ છે. બરાબર. આમાં વિદ્યાર્થી મિત્રો આપણે પ્રવૃત્તિ 1.1 માની 6, 7, 9, 10 કરી. બરાબર. હવે મારા પપ્પા વાર્તાના કેટલાક પ્રસંગોને લાગુ પડતા મુદ્દા સાથે યોગ્ય રીતે આને આપણે જોડવાનું છે. બરાબર. તો આપણે જોઈએ છે અહીંયા. નંબર 1. મિની ઘરમાં નાચતી કૂદતી રહી. એણે ન તો કોઈ બહેનપણીને બોલાવી કે ન તો ટીવી જોયું. બરાબર. તો એને ક્યાં જોઈન થાય? ગમાં. એકલી રહેવાની મજા. નંબર 2. પપ્પા ભાખરીના જાત જાતના આકારો મિનીને બતાવીને ખૂબ હસાવતા. બરાબર. તો એનો જવાબ છે 6. એટલે નવા નવા પ્રયોગો કરવાનો આનંદ. નંબર 3.
પપ્પા મિનીની વાત પર હસીને ગીત ગાવા માંડતા. તો એમાં છે ચ, અહીંયા રમૂજ. નંબર 4, મિનીએ પપ્પાની ડાયરીમાં ખાખા ખોડા જ કર્યા. તો એનો જવાબ છે જ, શોધખોળ કરવાનો સ્વભાવ. નંબર 5, ડાયરીમાં તારીખ પ્રમાણે હિસાબની નોંધ. તો એમાં જ આવશે ખ, આમાં ચોકસાઈ. નંબર 6, ડાયરી પરના પ્લાસ્ટિક કવરમાં છેલ્લા પાનાની સામેના કવર પેજ પરની પારદર્શક પટ્ટીની નીચે રાખેલો ફોટો. તો એમાં જ, કાળજી અને સાચવણી છે. બેચેન ચહેરે ડાયરીના પાના ઉથલાવવા. તો એમાં આવે છે ગ, આમાં અકળામણ દેખાય છે. અને 8, પપ્પાએ કહ્યું, મિની તારું નાક તારી મમ્મી જેવું છે. બરાબર, તો આમાં આવે છે ક, એટલે સરખામણી. બરાબર. હવે આપણે જોઈએ પ્રવૃત્તિ 2.7. પ્રવૃત્તિ 1.1 માંની 6, 7, 9, 10 કરો. હવે વાક્ય વાંચો અને આપેલા શબ્દ કે શબ્દ સમૂહનો અર્થ ધારો. બરાબર. પ્રવૃત્તિ 2.7 નંબર 1, બીરવાએ મેળામાં જવું છે એટલે જવું જ છે એવું વેન લીધું. 2, આઈસ્ક્રીમ અત્યારે ને અત્યારે જોઈને જ વેન લઈ જગ્યા રડવા માંડી. તો અહીંયા વેન એટલે જીદ. આ સાચું છે. બરાબર. નંબર 2, કિનુની નોટ જોઈ હિનુએ ટીખળ કરી. જુઓ જુઓ, આના અક્ષર તો મંકોડાની લાઈન જેવા છે. અમન રોજ સુગંધીદાર પાવડર લગાડી આવે એટલે વર્ગમાં બધા ટીખળમાં તેને અત્તરની દુકાન કહે. બરાબર. તો આમાં ટીખળ એનો અર્થ થાય આનંદ ખાતર કરેલી મશ્કરી. આ એનો સાચો જવાબ છે. બરાબર. બીજા શબ્દો વિદ્યાર્થી મિત્રો તમારે ચેકી નાખવાના છે. નંબર 3, રીટાબહેન અને નીતાબહેન એકમેકને ઓળખતાય નહોતા. 6 મહિના સાથે કામ કરતાં કરતાં એવી મિત્રતા થઈ કે એકબીજાના સ્વજન બની ગયા. પપ્પાએ ભગરી ભેંસ વેચી ત્યારે જાણે સ્વજન ગુમાવ્યું હોય તેવું ટીનીને લાગ્યું. તો આમાં સ્વજન, સ્વજન એટલે પોતાનું માણસ. આ સાચો જવાબ છે. નંબર 4, કવાયત કરવા જવું ન પડે એટલે રિંકુએ પેટમાં દુખતું હોવાનો ઢોંગ કર્યો. ઓશિકા ઉપર ચાદર ઓઢાડીને પોતે સૂતેલા હોવાનો ઢોંગ કરી મૈત્રી પીકુ નદી કિનારે ફરવા ગયા. તો એમાં ઢોંગ એટલે ખોટો દેખાવ. આ એનો સાચો જવાબ છે. નંબર 5, આ દાળ નથી, નર્યું પાણી જ પાણી છે. વાહ, તારા અક્ષર તો નરિયા મોતીના દાણા છે. આમાં નર્યું એટલે ના જેવું એમ. બરાબર. એ જવાબ એનો સાચો છે. હવે નંબર 6 જોઈએ. બાળકના રડવાનો અવાજ સાંભળીને માં સડાક દઈને દોડી. પપ્પાની બૂમ પડતા જ સડાક દઈને પથારીમાંથી ઊભા થઈ જવું પડે. તો સડાક દઈને એટલે એનો અર્થ થાય ઝપાટા બંધ. બરાબર. આ એનો સાચો જવાબ છે. નંબર 7, મમ્મી અસલી મિજાજમાં હોય ત્યારે ગીત તો ગણગણે છે. વર્ગમાં બેઠેલા ડાહ્યા ડમરા બાળકો રિસેસ પડતા જ અસલી મિજાજમાં આવી ધમાલ મસ્તી કરે છે. તો આમાં અસલી મિજાજ એટલે મૂળ સ્વભાવ. આ એનો સાચો જવાબ છે. હવે આપણે જોઈએ પ્રવૃત્તિ 2.8. બરાબર. વિદ્યાર્થી મિત્રો, આમાં મોં બંધ રાખીને તમારે જીભ વડે દાંત ગણવાના છે. ત્યારબાદ વાર્તાના વાક્ય વાંચી અર્થ ધારો. ખોટા વિકલ્પને છેકી નાખવાનો છે અને નવું વાક્ય બનાવી ખાતરી કરો કે તમારી ધારણા બરાબર છે કે નહીં. બરાબર. તો પ્રવૃત્તિ 2.8માં આપણે ઉદાહરણ જોઈએ ને પછી આપણે એના બીજા વાક્યો પણ જોઈએ. ઉદાહરણ આપ્યું છે ફંફોસવું. ફંફોસવું એટલે ચીજ વસ્તુઓ હટાવીને શોધવું. વાર્તામાં વાક્ય છે, મિનીના પપ્પાએ પેન્ટ શર્ટના ખિસ્સા પણ ફંફોસી જોયા. હવે મારું વાક્યમાં, મેં આખું દફતર ફંફોસ્યું પણ મારી પેન મળી જ નહીં. બરાબર. હવે નંબર 1, નિરખવું એટલે બરાબર ઝીણવટથી જોવું. હવે વાર્તામાં વાક્ય છે, મિનીએ
મમ્મીને ક્યાંય સુધી નિરખ્યા કરી, કેવી સરસ દેખાતી હતી. હવે મારું વાક્ય છે, ભક્તો રાધાકૃષ્ણની મનોહર મૂર્તિને મન ભરીને નિરખતા રહ્યા. નંબર 2, ડચુરો બાજી જવો. એનો જવાબ છે ન બોલાય ન રડાય એવું થયું. તો વાર્તામાં છે મિનીના ગળામાં ડચુરો બાજી ગયો. તમારું એટલે મારું વાક્ય છે, એકાએક પતિના અકસ્માતના સમાચાર સાંભળીને પત્નીને ડચુરો બાજી ગયો. નંબર 3, મન રાખવું એટલે ઈચ્છા પૂરી કરવી. તો વાર્તામાંનું વાક્ય છે, મિનીનું મન રાખવા તેના પપ્પાએ માજીને કહી રાખેલું કે મિની કહે ત્યારે તેમને ઘરેથી નીકળી જવું. તમારું વાક્ય એટલે મારું વાક્ય, માસીને ભૂખ નહોતી પણ મમ્મીનું મન રાખવા થોડું જમી લીધું. નંબર 4, શંકાની નજરે જોવું એટલે એને મારી પર શંકા છે એમ જોવું. બરાબર. તો વાર્તામાં છે, મમ્મીનો ફોટો શોધતા પપ્પા મિની તરફ શંકાની નજરે જોઈ લેતા હતા. મારું વાક્ય, પરીક્ષા ખંડમાં નિરીક્ષક એક વિદ્યાર્થીની સામે શંકાની નજરે જોવા લાગ્યા. નંબર 5, આંચકો લાગવો એટલે દુઃખી થવું. તો વાર્તામાં છે, દાઢી સપાચટ કરાવી નાખીને પપ્પાની સાથે સાથે મેં તો મમ્મીને પણ દુઃખી કરી, મને આંચકો લાગ્યો. હવે મારું વાક્ય, માને આમ એકાએક ઉદાસ જોઈ મને આંચકો લાગ્યો. નંબર 6, ખાલી ચડી જવી એટલે અંગ અકળાતા જણજણાટી થવી. વાર્તામાંનું વાક્ય છે, મિનીના ગળામાં ડચુરો બાજી ગયો, હૃદયને જાણે ખાલી ચડી ગઈ. તો મારું વાક્ય છે, સતત 2 કલાક બેસીને કથા સાંભળતા મોટી કાકીને પગે ખાલી ચડી ગઈ. હવે આપણે 7મું જોઈએ, થરથરી ઉઠવું. બરાબર, એટલે થરકી ઉઠવું. તો એનો જવાબ છે ધીમેથી હાલી ઉઠવું. વાર્તામાં છે, પપ્પાની આંખની ભીનાશથી મમ્મી ભીંજાય હોય એમ મમ્મીનો ફોટો સહેજ થરકી ઉઠ્યો. મારું વાક્ય છે, ચોરી કરતા નોકરને શેઠ જોઈ ગયા, આથી તે થરકી ઉઠ્યો. બરાબર. હવે પ્રવૃત્તિ 2.9 જોઈએ. મોં બંધ રાખી જીભને દાંતથી તાડવું અને તાડવાથી દાંત તરફ વારાફરતી 3 વખત ફેરવો. બરાબર. ત્યારબાદ અહીં મિની અથવા પપ્પાની જે લાગણી દર્શાવી છે તેના લગતા શબ્દો કૌંસમાંથી શોધીને લખવાના છે. બરાબર. કૌંસમાં શબ્દ આપ્યા છે, અકળામણ, મસ્કરી, ચિંતા, લાડ, વહાલ, કાળજી, વિસ્મય ને બેચેની. તો આ શબ્દોને આપણે અહીંયા વાક્યને અનુરૂપ લખવાના છે. બરાબર. તો નંબર 1, પાઉચ ન મળવાથી પપ્પા ઓફિસમાં આમ તેમ આંટા મારતા હશે. બરાબર. તો આમાં બેચેની અને અકળામણની ચિંતા છે. બરાબર. નંબર 2, પોતે ઘરે એકલી રહી શકે એવડી છે એવું મિની માનતી હતી પણ પપ્પા માનતા ન હતા. આમાં કાળજીનો ભાવ છે. નંબર 3, મિનીને હસાવવી એ જ પપ્પાના જીવનનું ધ્યેય હોય એમ લાગતું. આમાં વહાલનો ભાવ છે. નંબર 4, મિની પપ્પા મમ્મીના ફોટાને ઘડીભર સ્થિર થઈને જોઈ રહી. તો આમાં વિસ્મયનો ભાવ છે. નંબર 5, મિનીએ જોયું કે પપ્પા પોતાનું પાઉચ ઘરે મૂકીને જ ઓફિસે જતા રહ્યા છે. તો આમાં ચિંતાનો ભાવ છે. નંબર 6, પપ્પાએ આખી ડાયરીના પાના ઉથલાવ્યા અને પાઉચ ફંફોસ્યું. આમાં અકળામણનો ભાવ છે. બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રવૃત્તિ નંબર 2.10 પ્રશ્નોના જવાબ લખો એની આપણે ચર્ચા કરીએ છીએ. એમાં નંબર 1, મિનીના પપ્પા એની પત્નીનો ફોટો દિવાલ પર કેમ નહોતા લગાવતા? તેનો જવાબ છે, મિનીના પપ્પા મિનીને હંમેશા સમજાવતા કે તારી મમ્મી તો સ્મરણમાં જ છે જ, આપણે એને હરઘડી યાદ કરીએ છીએ, પછી એના ફોટાની શી જરૂર છે? ફોટામાં રહીને તારી મમ્મી રાત દિવસ હસ્યા કરે અને આપણને રડાવ્યા કરે. મિનીના પપ્પાને એવું પણ લાગતું કે ફોટો જોઈ જોઈને મિની એની મમ્મીને યાદ કર્યા કરે ને સતત ઉદાસ રહ્યા કરે. એમની મિની ખુશ રહે એ જોઈતું હતું, એટલે તેઓ પત્નીનો ફોટો દિવાલ પર લગાવતા નહોતા.
બીજું, મિનીના પપ્પાએ મમ્મીના ફોટા ક્યાં ક્યાં અને કેવી રીતે સંતાડીને રાખેલા? તો એનો જવાબ છે બરાબર શા માટે? તો એનો જવાબ છે મિનીના પપ્પાએ એની મમ્મીનો એક ફોટો તેમની ડાયરી પરના પ્લાસ્ટિક કવરમાં છેલ્લા પાનાની સામેના કવર પેજ પરની પારદર્શક પટ્ટી નીચે કાળજીપૂર્વક મૂક્યો હતો. બીજો ફોટો કબાટના એક ખાનાના ખૂણામાં એક કવરમાં મૂક્યો હતો. મિની તેની મમ્મીના ફોટાને જોઈને ઉદાસ ન થઈ જાય એની કાળજી રાખતા હતા. તેથી તેના પપ્પાએ મમ્મીના ફોટો સંતાડીને રાખ્યા હતા. ત્રીજો પ્રશ્ન, પોતે મમ્મીને નારાજ કરી એમ મિનીને સાથી લાગ્યું? તેનો જવાબ છે મિની ખૂબ લાગણીશીલ અને સંવેદનશીલ છે. પપ્પા દાઢી રાખે એ તેને સારું લાગતું નહીં, એટલે તે પપ્પાને દાઢી ન રાખવાનું કહેતી. મિનીને ખબર પડી કે પપ્પા દાઢી રાખે એ મમ્મીને ગમતું હતું. આ વાતની ખબર પડતા મિનીને લાગ્યું કે પપ્પાની દાઢી કઢાવીને પોતે મમ્મીને નારાજ કરી છે. ચોથો પ્રશ્ન, 5મા ધોરણમાં તમે ફિયોના સાથે દોસ્તી કરેલી અને આજે મિની દોસ્ત બની. એ બંને છોકરીઓ વચ્ચે શું શું સામ્ય છે અને 100 ફરક છે એ તમારે લખવાનું છે. તેનો જવાબ છે ફિયોનાને મમ્મી હોવા છતાં એક આધેડ ઉંમરના આયા બહેન એની કાળજી રાખતા હતા. મિનીને મમ્મી નહોતી, તેથી તેની કાળજી એક માજી લેતા હતા. આમ બંનેને આયા બહેન પાસે રહેવું પડતું હતું. ફિયોનાને ફરજિયાત ઘરમાં ભરાઈ રહેવું પડતું હતું. તોફાન મસ્તી કે ગમતું કાર્ય કરી શકતી ન હતી. આથી તે ઉદાસ હતી. જ્યારે મિનીને ઘરમાં પુરાઈ રહેવું ગમતું હતું. એને તોફાન મસ્તી કે ગમતું કાર્ય કરવાની છૂટ હતી. આથી તે ખુશ હતી. ફિયોનાને સમયપત્રક મુજબ નહાવું, ધોવું, ખાવું, પીવું, દિવસમાં 2 વાર કપડાં બદલવા જેવા કામ કરવા પડતા. જ્યારે મિની પોતાની મરજી પ્રમાણે માજીને ઘેર મોકલી શકતી. આમ ફિયોના અને મિની વચ્ચે સામ્ય કરતાં ફરક વધારે જોવા મળે છે. હવે આપણે આગળ જોઈએ. પ્રવૃત્તિ નંબર 2.11 પ્રશ્નોના વિસ્તારથી જવાબ લખો. તેમાં પહેલો પ્રશ્ન છે મિનીને ઘરમાં એકલા પણ મજા આવતી હતી એવું શા પરથી કહી શકાય? તેનો જવાબ છે એક માજી મિનીની કાળજી લેતા. મિની એકલા રહેવા ઘણીવાર માજીને થોડું ઘણું કામ પતાવી ઘેર નીકળી જવા કહેતી. પછી મેઇન ડોર અંદરથી લોક કરી નાચતી કૂદતી રહેતી. આજુબાજુમાંથી કોઈ બહેનપણીને પણ બોલાવતી નહીં. ટીવી જોયા કરતી. કાર્ટૂન નેટવર્ક પર ટોમ એન્ડ જેરીની જેમ ઘરમાં ઉથલપાથલ કરતી. આમ મિનીને ઘરમાં એકલા પણ મજા આવતી હતી. બીજો પ્રશ્ન, પપ્પા મિનીને હસાવવા માટે પ્રયત્નો કરતા હોય તેવા તેમના બોલાયેલા વાક્ય લખો. તેનો જવાબ છે નંબર 1, સમય નથી રહેતો એમાં દાઢી વધી જાય છે, बढ़ती का नाम दाढ़ी. બીજું વાક્ય છે ઓકે બાબા ઓકે અબ દાढ़ी हो जाएगी. એમ. ત્રીજો પ્રશ્ન છે મિનીના પપ્પા યુવાનીના દેખાવનું વર્ણન કરો. તો જવાબ છે મિનીના પપ્પા યુવાનીમાં મસ્તીખોર લાગતા હતા. દાઢી રાખતા ને એ પણ સુંદર મજાની સફેદાર દાઢી. દાઢીમાં તેઓ ખૂબ સુંદર લાગતા હતા, રાજકુમાર જેવા સુંદર. ચોથું પ્રશ્ન, મિનીના પપ્પાની રસોઈ કલા વિશે 4-5 લીટીમાં તમારો અભિપ્રાય આપો. તો ચોથા પ્રશ્નનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, મિનીની મમ્મીના ગુજરી ગયા પછી પપ્પા જાતે જ રસોઈ બનાવતા. દાળ ભાત બનાવતા મૂંઝવણ અનુભવતા. દાળ બનાવતા નરી હળદરવાળું ગરમ પાણી બની જતું, પણ થોડા પ્રયત્નો પછી દાળ બનાવતા શીખી ગયેલા. ભાખરી શાક ઠીક પ્રયત્નો પછી સારા બનાવતા. શરૂઆતમાં ભાખરી વણતા વિવિધ આકારની બની જતી. મિનીને એ ભાખરી બતાવતા અને ટીખળ કરી હસાવતા. પાંચમો પ્રશ્ન, તમારા કુટુંબમાં કે તમારી આસપાસ કોઈનું મૃત્યુ થયું છે? ઘરના સભ્યના મૃત્યુ પછી તમે જોયેલી કુટુંબમાં સર્જાતી પરિસ્થિતિ વિશે 8-10 વાક્ય લખો. તો એનો જવાબ છે હા, મેં મારા ઘરમાં
ઘરના મોભી પિતાના મૃત્યુને જોયું છે. એમના ગયા પછી ઘરમાં દિવસો મહિનાઓ સુધી ઊભો થયેલો ખાલીપો એ અમારા કુટુંબમાં ન પૂરી શકાય એવી ખોટ હતી. એમના ગયા પછી પ્રભાવ ગયો ને અભાવ ઊભો થયો. અભાવમાં પણ સૌ ચૂપ. અભાવ કારમો લાગ્યો, અસહ્ય લાગ્યો. સૌને એમના સ્મરણ સાથે પીડતો રહ્યો. એમના પ્રભાવથી ઘણા પ્રશ્નો એમ જ સમી જતા. સૌને તેઓ પૂછવા ઠાણું હતા. આજે તેમનો અભાવ ખૂબ સાલે છે. હવે આપણે આગળ જોઈએ. પ્રવૃત્તિ નંબર 2.12. 2.12માં છે 4-5ના જૂથમાં બેસો. અહીં દર્શાવેલી પરિસ્થિતિઓમાંથી કોઈ એક પસંદ કરો અને જૂથમાંથી કોઈ એક વિદ્યાર્થી અભિનય કરશે. બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, આ તમારે જૂથમાં કાર્ય કરવાનું છે અને અભિનય કરવાનો છે. બરાબર? એમાં આપણે નંબર 1 જોઈએ. તમે ઘરે છો. આજે જમવામાં શું બનાવ્યું છે એ વિશે પપ્પા મમ્મીને પૂછો છો. ઘરે લાડુ બનાવ્યા છે જે તમને ભાવતા નથી. તમારે તમને ભાવતું કારેલાનું શાક ખાવું છે. તમારું ભાવતું શાક બનાવવા માટે વેન પકડો એટલે જીદ કરો. બરાબર? આવું તમારે અભિનય કરવાનો છે. નંબર 2 જોઈએ. આજે તમારી શાળાના પ્રાર્થના સંમેલનમાં તમે વાંચેલા કોઈ એક પુસ્તક વિશે તમારે વાત કરવાની છે. તમે એ લખાણ જે નોટમાં લખ્યું હતું તે તમને જડતું નથી અને તમે ઘરના ખૂણે ખૂણે કબાટમાં ને પલંગ નીચે ને અભરાઈ પર એમ બધી જગ્યાએ પર શોધો છો. પછી તમે ફરી એકવાર દફતર ફંફો છો ત્યારે એ નોટ મળી જાય છે. બરાબર? આવો વિદ્યાર્થી મિત્રો તમારે અભિનય કરવાનો છે. હવે નંબર 3 જોઈએ. મમ્મી બીમાર હોવાથી ઘરકામમાં તમારે ખૂબ મદદ કરવી પડી, તેથી લેસન થઈ શક્યું નથી. શિક્ષકે તમને લેસન બતાવવા કહ્યું ત્યારે તમને મનમાં જે થાય છે તેવી અનુભવી બતાવો. બરાબર? હવે જોઈએ આગળ. હવે મિનીને પણ પપ્પા દાઢી રાખે એ ગમે છે. વાર્તામાં આપેલા ચિત્રમાં મિનીના પપ્પાની દાઢી દોરો. હવે તે કેવા લાગે છે? બરાબર વિદ્યાર્થી મિત્રો, આ તમારે ચિત્ર દોરવાનું છે. આ પ્રવૃત્તિ તમારે જાતે કરવાની છે. હવે પ્રવૃત્તિ નંબર 3.1 જોઈએ. ટીંગુને વાતો કરવી ખૂબ ગમે. તેની વાતો વાંચો. જે અક્ષર ખોટો બોલાયો હોય તે છેકો. પછી એ વાત તમે જ બોલી બતાવો. બરાબર? તો આપણે પહેલાં વાક્ય વાંચીએ છીએ. તબુતલ તેમ ઉદી દયું ખિસ્તોલી આવી એટલે. બરાબર? તો એનો સાચો જવાબ આ રીતે બોલી બતાવાય. કબૂતર કેમ ઉડી ગયું? ખિસકોલી આવી એટલે. બીજું જોઈએ. બધા હસી પડ્યા તો ટીકુ કહે, જાઓ જાઓ, માલા ધલે ધનપતિ બાપા આવ્યા છે તે જોવા તમને તોયને નહીં બોલાવો. તો સાચું વાક્ય છે. બધા હસી પડ્યા તો ટીકુ કહે, જાઓ જાઓ, મારા ઘરે ગણપતિ બાપા આવ્યા છે તે જોવા તમને કોઈને નહીં બોલાવો. બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રવૃત્તિ નંબર 3.2 જોઈએ. સંવાદ. અહીંયા જે સંવાદ આપ્યો છે એ વાંચવાનો છે અને તમારે ભજવવાનો છે. બરાબર? ડૉક્ટર કહે, શી તકલીફ છે ભાઈ પરેશભાઈ? પરેશભાઈ કહે, બોલવામાં તકલીફ પડે છે. ડૉક્ટર કહે, મોં ખોલો, તપાસી જોઈએ. ડૉક્ટર પરેશભાઈનું મોં તપાસે છે. ડૉક્ટર કહે, તમને મૂર્ધામાં સોજો જણાય છે. પરેશભાઈ કહે, મૂર્ધા એટલે? ડૉક્ટર કહે, ડૉક્ટર બોલી જુઓ. પરેશભાઈ કહે, ડૉક્ટર. ડૉક્ટર કહે, તમને ડ અને ટ બોલવામાં તકલીફ પડે છે ને? તે બોલતી વખતે જીભ જ્યાં અડે તે મૂર્ધા. બરાબર? વિદ્યાર્થી મિત્રો, આ સંવાદ વાંચવાનો છે ને તમારે ભજવી બતાવવાનો છે. હવે આપણે પ્રવૃત્તિ નંબર 3.3 જોઈએ. ક ખ ઘ ઘ એ અક્ષરોના અવાજ કાઢવા મોઢામાં કયા ભાગનો ઉપયોગ થાય છે અને બાકીના અક્ષરો બોલી જુઓ તે ક્યાંથી બોલાય છે તે લખીને આપણે કોઠો પૂરો કરવાનો છે. બરાબર? તો હ એ ગળામાંથી બોલાય છે. ખ ક ઘ
ગ અને અંગ એ જીભ અને તાળવામાંથી બોલાય છે. બરાબર. ચ, છ, જ, જ અને ઈય એ તાળવું અને જીભમાંથી બોલાય છે. ટ, ઠ, ડ, ઢ અને અણ એ દાંતનો પાછળનો ભાગ અને જીભ ત્યાંથી બોલાય છે. બરાબર. ત્યારબાદ ત, થ, દ, ધ, ન એ દાંત અને જીભ વડે બોલાય છે. ત્યારબાદ પ, ફ, બ, ભ, મ આ હોઠથી બોલાય છે. વિદ્યાર્થી મિત્રો, હવે વિદ્યાર્થીઓને જૂથમાં બેસી એક એક અક્ષર બોલી કોઠો પૂરો કરવાનો તમારે છે. ત્યારબાદ વારા પરથી દરેક જૂથને પોતે કયા અક્ષર કયા ખાનામાં મૂક્યા છે એનું તમારે સરખામણી કરવાની છે. અને બાકી રહેલા અક્ષરો વડે કોઠો પૂરવામાં તમે એકબીજાને મદદ કરજો. હવે આપણે આગળ જોઈએ છે પ્રવૃત્તિ નંબર 3.4. એમાં તમે એક જ ખાનામાં મૂકેલા અક્ષર નીચેની રીતે લખવામાં આવે છે. આ ઘરનો ઉપયોગ કરી રમત રમવાની છે. શિક્ષક કહે પહેલો માળનો ત્રીજો ઓરડો, એટલે વિદ્યાર્થી બોલશે ગ. ભોંયરાનો પહેલો ઓરડો, તો વિદ્યાર્થી કહેશે અ અને આ. બરાબર. તો હવે આપણે જોઈએ કેવા પ્રશ્નો પૂછે ને જવાબ કેવો આવે તે. બરાબર. તો શિક્ષક કહે પહેલા માળનો ત્રીજો ઓરડો, તો વિદ્યાર્થી બોલશે ગ. ચોથા માળનો પહેલો ઓરડો, તો જવાબ ત. ત્રીજા માળનો ત્રીજો ઓરડો, તો વિદ્યાર્થી બોલશે ડ. બીજા માળનો પાંચમો ઓરડો, તો એનો જવાબ આવશે ઈય. પાંચમા માળનો છઠ્ઠો ઓરડો, તો એનો જવાબ આવશે વ. ભોંયરાનો ત્રીજો ઓરડો, તો એનો જવાબ આવશે નાનો ઉ અને મોટો ઉ. ત્રીજા માળનો સાતમો ઓરડો, એનો જવાબ છે ર. ચોથા માળનો સાતમો ઓરડો, તો એનો જવાબ છે શ. આમ વિદ્યાર્થી મિત્રો, તમે ઘણા બધા પ્રશ્નો પૂછી અને રમતને આગળ વધારી શકો છો. હવે આપણે જોઈએ પ્રવૃત્તિ નંબર 3.5. એમાં રમત રમવાની છે. મૂળાક્ષરના પત્તા બનાવી લો અને નીચે આપેલા સ્વરોને ભોંયતળિયા પર લખી લો. દરેક વિદ્યાર્થીને પોતાનું નામ બનાવવા માટે જરૂરી પત્તા મૂળાક્ષર પત્તામાંથી લઈ લેવા કહો. ભોંયતળિયે લખેલા સ્વરોના ખાના પાસે ક્રમશઃ જવા કહો. જેમ કે મયુરિકા નામની વિદ્યાર્થીની મૂળાક્ષરના પત્તામાંથી મ, ય, ર, ક પત્તું લેશે. પછી ભોંયતળિયે લખેલા સ્વરોમાંના અ પાસે જઈને સૌને મ પત્તું બતાવશે. વિદ્યાર્થીઓ મ બોલશે તે પછી તે ઉ પાસે જઈને ય પત્તું બતાવશે. વિદ્યાર્થીઓ યુ બોલશે તે પાછળથી તે ઈ પાસે જઈને ર અને પછી આ પાસે જઈને ક બતાવશે. વિદ્યાર્થીઓ અનુરૂપ અક્ષર બોલશે અને દરેક વિદ્યાર્થીની વારાફરતી આ રમતનો દાવ આપવા જશે. વિદ્યાર્થી મિત્રો, આ રમત તમારે જાતે રમવાની છે. બરાબર. અહીંયા અ, આ, ઈ એટલે નાનો ઈ જેને હસ્વ ઈ કહેવાય. ઈ મોટો ઈ એટલે દીર્ઘ ઈ કહેવાય. ઉ એટલે નાનો ઉ જેને હસ્વ ઉ કહેવાય. ઉ એટલે મોટો ઉ જેને આપણે દીર્ઘ ઉ કહીએ. એ, ઐ, ઓ, ઔ, અમ, અહ અને રૂ અહીંયા આપેલા છે. બરાબર. વિદ્યાર્થી મિત્રો, આ રમત તમારે જાતે રમવાની છે. હવે આપણે પ્રવૃત્તિ નંબર 3.6 જોઈએ. સમજો અને બોલો. બરાબર. તો એમાં નંબર 1, જીભ ક્યાં અડે અને જીભ જ્યાં અડે ત્યાંથી શરૂ થાય તેવા શબ્દો. તો કંઠ અને ગળું. તો ખરલ, રાખ, અઘરું, ચકડોળ અને સઘળી. બરાબર. આમાં ખ, ખ, ઘ, ક અને ગ. નંબર 2, તાળવું એટલે મોંની અંદરની છત. તો રમેશ, ચમકાર, માછલી, જાજમ અને જબલું. તો આમાં શ, ચ, છ, જ અને જ. બરાબર. હવે દાંતની પાછળનો ભાગ મૂર્ધા, વિષય, અધૂરું, ચઢાણ, ટીંટોળી અને ઠસ્સો. તો એમાં શ, ધુ, ટીટો અને ઠ. બરાબર. હવે નંબર 4, દાંત. તો રસ, ધત, દાદર, થનગનાટ. બરાબર. તડકો. નંબર 5, હોઠ. એમાં બટન, પીપુડી, ફફડાટ, ભયાનક અને મિનેશ. બરાબર.
હવે વિદ્યાર્થી મિત્રો પ્રવૃત્તિ 3.7 જોઈએ. બે વખત ધીમેથી અને બે વખત ઝડપથી બોલવાનું છે. બરાબર. ઘરમાં ટાળ પડી તો પાન સળગાવી ટાપણું પેટાવ્યું. તમારે બે વખત બોલવાનું છે. બરાબર ને. ઘરમાં ટાળ પડી તો પાન સળગાવી ટાપણું પેટાવ્યું. 2. ગૌતમ ધજા લઈને દોડાદોડી કરીને થાકી પાકીને લોટ થયો. ગૌતમ ધજા લઈને દોડાદોડી કરીને થાકી પાકીને લોટ થયો. નંબર 3. ચાટ ઝટ ખોલો ચી 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 બોલો. ચાટ ઝટ ખોલો ચી 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 બોલો. નંબર 4. ઘરની કાચની બારી ખુલી ગઈ ને ટાળને લીધે પાન ખખડ્યા. ઘરની કાચની બારી ખુલી ગઈ ને ટાળને લીધે પાન ખખડ્યા. 5 નંબર. કામિની કોકિલા કેલી કુંજન કરે. કામિની કોકિલા કેલી કુંજન કરે. બરાબર. હવે આપણે આગળ જોઈએ છીએ વિદ્યાર્થી મિત્રો. નંબર 6. આસપાસ આકાશમાં અંતરમાં આભાસ ઘાસ ઘાસમાં પાસ પણ વિશ્વપતિનો વાસ. ફરી વાંચું છું. આસપાસ આકાશમાં અંતરમાં આભાસ ઘાસ ચાસની પાસ પણ વિશ્વપતિનો વાસ. નંબર 7. આજ મહારાજ જલ ઉપર ઉદય જોઈને ચંદ્રનો હૃદયમાં હર્ષ જામે. સ્નેહ ઘન કુસુમવન વિમલ પરિમલ ગહન નિજ ગગન માહી ઉત્કર્ષ પામે. ફરી વાંચું છું, સાંભળજો. આજ મહારાજ જલ પર ઉદય જોઈને ચંદ્રનો હૃદયમાં હર્ષ જામે. સ્નેહ ઘન કુસુમ વન વિમલ પરિમલ ગહન નિજ ગગન માહી ઉત્કર્ષ પામે. બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રવૃત્તિ નંબર 3.8 જોઈએ છીએ. તમારા શિક્ષક વાંચે ત્યારે તે શબ્દના જે અક્ષરમાં ભૂલ કરે ત્યાં તાળી પાડવાની છે. બરાબર. શબ્દોના ઉચ્ચારણમાં ઈરાદાપૂર્વક ભૂલ કરવાની છે અને દરેક શબ્દ કે વાક્ય 2-3 વખત ધીમી ગતિ બોલવાના છે. વિદ્યાર્થીઓ તાળી પાડે તો તે 2 વખત બોલો અને સાચા ઉચ્ચારથી 2-3 વિદ્યાર્થીઓ અને સમૂહમાં બોલવાનું કહો. જેમ કે ધજાને બદલે ગજા. બરાબર. અથવા ધજા એમ. તો આપણે નંબર 1 વાંચીએ છીએ. પરી શિવાની ગધેડું દોડાદોડ તૂટક તૂટક બડબડાટ શિશિર સ્વચ્છતા પ્રશંસા. નંબર 2. ઉગે છે સુરખી ભરી હેમંતનો પૂર્વમાં ભૂરું છે નભ સ્વચ્છ સ્વચ્છ દિશતી એકે નથી વાદળી. નંબર 3. ઝાંખા ભૂરા ગિરી ઉપરના એકથી એક શૃંગ વર્ષા કાલે જલદી જલના હોય જાણે તરંગ. નંબર 8. નંબર 4. આડા દે આંક એ તો ઓશિયાળી આંગળી પંડમાં સમાય એવી પ્રીતિ તો પાંગળી. નંબર 5. કોઈ ધસમસતા ખાલી ચહેરે કોઈ ભરચક શ્વાસે ઉમટતા કોઈ અધકચરા કોઈ અણુસરા જજબાત લઈને આવ્યા છે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળની પ્રવૃત્તિ કરીએ છીએ. પ્રવૃત્તિ નંબર 4.1 ગાવો અને ઢંઢોળો આળસુની પીરને. બરાબર. તો શીર્ષક છે ટેકરીને. આપણે કાવ્યનું પઠન કરીએ છીએ. બરાબર. ટેકરીને. ઊભી થા આળસુની પીર અલી ટેકરી ચાલ હવે ઝાલકો દા રમીએ પોરો ખાવાને ભલે બેઠો પવન ઉઠ લેરકીની જેમ બેઉ ભમીએ. ઊભી થા ખંખેરી નાક તારો બેઠાડું થાક નાખ પથ્થરની સાંકળોને તોડી ઘાસલ મેદાનોમાં એવું કાંઈ દોડ અરે એવું કાંઈ દોડ સરે લીલીછમ દરિયામાં હોળી ઝરણાના ઘૂઘરાવો પગમાં બાંધીને ચાલ રણ બગડે ભીનું ઘમઘમીએ. ઊભી થા તું કહે તો વાયુ થઈને ડાળી પર બેસો ને મરમરનું જંતર હું છેડું. ઊભે વરસાદ તારે હોય જો પલળવું તો આખો અષાઢ તને રેડું. સૂરજ ફેંકે છે કુણા કિરણોના તીર ચાલ સામી છાતીએ એને ખમીએ. ઊભી થા. વિદ્યાર્થી મિત્રો આ કાવ્યના સર્જક છે કરશનદાસ લુહાર. હવે આપણે વાતચીતના પ્રશ્નોના જવાબની ચર્ચા કરીએ છીએ. બરાબર. તો એમાં પ્રશ્ન નંબર 1. તમને આ કવિતામાં કઈ પંક્તિ ગમી મોટેથી વાંચી સંભળાવો. તો જવાબ છે મને કવિતામાં પંક્તિ ગમી
ઊભી થા આળસુની પીર અલી ટેકરી, ખંખેરી નાક તારો બેઠાડું થાક, નાક પથ્થરની સાંકળોને તોડી, ઘર્ષલ મેદાનોમાં એવું કાંઈ દોડ, અરે એવું કાંઈ દોડ, સરે લીલીછમ દરિયામાં હોડી. બીજો પ્રશ્ન, તમને સવારે મમ્મી પપ્પા શું શું કહીને ઉઠાડે છે? તો જવાબ છે, મમ્મી ઉઠાડે ત્યારે એના મૃદુ હાથે કપાળમાં હાથ ફેરવે, બેટા ઉઠ, જલ્દી કર, નહીં તો મોડું થશે. છતાં ન ઉઠું તો પછી પપ્પા ઉઠાડે ત્યારે ઉઠાવે 800, ક્યાં સુધી પડ્યો રહીશ? બંનેના પ્રેમના સ્વરૂપ જુદા. ત્રીજો પ્રશ્ન છે, તમારો કોઈ મિત્ર જાગે જ નહીં તો જગાડવા માટે તમે શું કરવામાં આવે છે? જવાબ, મારા મિત્રને એની બહેન ઉઠાડે ત્યારે આખી રજાઈ જ ખેંચી લે, પછી સવારના પોરમાં બંને ઝઘડે, પપ્પા તો મોં ઉપર પાણી ઠંડુ રેડી દે. બરાબર. ચોથો પ્રશ્ન, તમને કોઈ કામ કરવા કહે ત્યારે શું કહે છે, કેવી રીતે બોલે છે? તો જવાબ છે, કોઈ મને કામ કરવા કહે કે સોંપે ત્યારે મને ખૂબ નમ્રતાથી મારા વખાણ કરતાં કરતાં પૂર્વ ભૂમિકા બાંધીને મને કામ બતાવે છે. આપણી ખૂબ નજીકની વ્યક્તિ છે એ રીતે ભવિષ્યમાં એ આપણા માટે ઊભા જ છે એ રીતે પ્રેમથી વાત કરે છે. પાંચમો પ્રશ્ન, તમે થાકીને બેઠા છો, પછી કોઈ ઉઠાડે કે ક્યાંક જવાનું થાય ત્યારે તમને કેવું લાગે? જવાબ, થાકીને બેઠા હોઈએ ને કોઈ ઉઠાડે કે ક્યાંક જવાનું થાય તો નિશાસો નંખાઈ જાય છે. ઉઠવાનું કે જવાનું મન થતું નથી. ક્યારેક થાકને કારણે મન આળસી પણ જાય છે. બરાબર. હવે આપણે આગળ જોઈએ. નંબર 6, કોઈને આળસુના પીર ક્યારે કહેવાય? તો એનો જવાબ છે, આળસુનો પીર એટલે ખૂબ જ આળસુ. જેમ કે એક બોરડી પાસેથી એક ઊંટ સવાર નીકળ્યો. બોરડી નીચે સૂતેલા આળસુએ ઊંટ સવારને ઊભો રાખીને કહ્યું, નીચે ઉતર ને આ મારી પાસે પડેલું બોર મારા મોંમાં મૂક. મોં ઉપર બેઠેલી માખી ઉડાડવા માખીને કહે, ઉડે છે કે માને બોલાવો? આ આળસુનો પીર કહેવાય. બરાબર. સાતમો પ્રશ્ન, ઝરણું વહે ત્યારે કેવો અવાજ આવે છે? તે માટે કવિતામાં કયો શબ્દ છે? તો જવાબ છે, ઝરણું વહે ત્યારે ખડખડ અવાજ આવે છે. તે માટે કવિતામાં ઝરણાના ઘૂઘરા શબ્દ છે. આઠમો પ્રશ્ન, આ કવિતામાં કઈ ઋતુની વાત કરેલી છે? જવાબ, આ કવિતામાં વર્ષા ઋતુની વાત કરેલી છે. નંબર 9, તમે શું કહીને ટેકરીને ઉઠાડશો? ઊભી થા ટેકરી, હાથમાં લે ટોકરી, ઉઠ, મંદિરમાં ઝાલર વાગે. બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ પ્રવૃત્તિ નંબર 4.2. એમાં કવિતાના ત્રણેય ભાગમાં આ શબ્દોને તેના જેવા અર્થવાળા શબ્દોની જગ્યાએ મૂકવાના. આ શબ્દો સાથે કવિતા વાંચી સંભળાવો. કાવ્ય પઠન કરવાની મજા ક્યારે અને કેમ આવી તે તમારા મિત્રો સાથે ચર્ચા કરવાની છે. બરાબર. તો અહીંયા 3 શબ્દો છે, આદર્શ ભરેલી, બીજું પકડદાવ, નંબર 2 હરિયાળા અને ઘાસથી ભરેલા, અને 3 કુમળા વેઠીએ. તો આપણે એનો જવાબ જોઈએ. નંબર 1, ઊભી થા આદર્શ ભરેલી અલી ટેકરી, ચાલ હવે પકડદાવ રમીએ. નંબર 2, ઘાસથી ભરેલા મેદાનોમાં એવું કાંઈ દોડ, અરે એવું કાંઈક દોડ, અરે હરિયાળા દરિયામાં હોડી. નંબર 3, સૂરજ ફેંકે છે કુમળા કિરણોના તીર, ચાલ સામે છાતીથી એને વેઠીએ, ઊભી થા. બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રવૃત્તિ નંબર 4.3 જોઈએ. કોણ કરશે? બરાબર, મને શીખવા દો. આમાં ઊભા થવું, ઝલકોદાર રમવું, ઉઠવાનું, ભમવાનું, ખંખેરવાનું, સાંકળો તોડવાનું, દોડવાનું, ઘૂઘરાઓ પગમાં બાંધવાનું, ઘમઘમવાનું, કહેવાનું, દાઢી પર બેસવાનું, જંતર છેડવાનું, પલાળવાનું, રેડવાનું, ખમવાનું. આ બધી ક્રિયાઓ કોણ કરશે એનું તમારે અહીંયા વિભાજન કરવાનું છે. તો કવિ કરશે, ટેકરી કરશે કે બંને સાથે મળીને કરશે, એ આપણે અહીંયા જવાબ લખવાના છે. બરાબર. તો એમાં વિદ્યાર્થી મિત્રો પ્રવૃત્તિ નંબર 4.3માં પહેલું કવિ કરશે. તો કવિ શું કરશે? ઘડી પર બેસવાનું, જંતર છેડવાનું અને
રેડવાનું. બરાબર, ડાળી પર બેસવાનું, જંતર છેડવાનું અને રેડવાનું. ટેકરી શું કરશે? તો ઊભા થવાનું, ઉડવાનું, ખંખેરવાનું, સાંકળો તોડવાનું, દોડવાનું, કહેવાનું, પલળવાનું. બંને સાથે મળીને શું કરશે? ઝાલકોદા રમવાનું, ભમવાનું, ઘૂઘરાઓ પગમાં બાંધવાનું અને ગમગમવાનું. બરાબર, હવે પ્રવૃત્તિ નંબર 4.4 જોઈએ. મેં હું કોણ. બરાબર, તો એમાં આપણે નંબર 1, લીલાછમ દરિયામાં હું સર કરતી સરકું છું. આ છે હોડી. નંબર 2, કરશનભાઈ મને 800ની પીર કહે છે. આ છે ટેકરી. નંબર 3, સવારે હું કિરણોના કુમળા તીર ફેંકું છું. આ કોણ છે? સૂરજ. નંબર 4, ચારે બાજુ ફૂંકાઈને આરામ કરવા બેઠો. આ કોણ છે? પવન. બરાબર. નંબર 5, મારા અંગે અંગમાં ઘાસ ઉગી નીકળ્યું છે. તો આમાં જવાબ આવે મેદાન. નંબર 6, હું આમ તેમ ફરું છું ને લહેરથી રહું છું. આમાં જવાબ છે લહેરખી. નંબર 7, વનબગડામાં અમે ઘૂઘરાની જેમ ગમગમીએ છીએ. તો એનો જવાબ છે ઝરણા. નંબર 8, પલળવું હોય તો મને અબ્બી હાલ બોલાવો. એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો વરસાદ. બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રવૃત્તિ જોઈએ 4.5. એમાં વિકલ્પમાંથી કવિતામાં વપરાયેલા શબ્દોના સાચા અર્થ ધારો અને કવિતાના શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાનું છે. બરાબર, તો એમાં ઝાલકોદા એટલે પકડદાવ. બરાબર, તો વાક્ય બનાવીએ. બાળપણમાં અમે ઝાલકોદા રમતા. નંબર 2, બેઠાડું એટલે એનો જવાબ છે બેસી રહે તેવું. તો વાક્ય, બેઠાડું જીવનશૈલીને કારણે માણસને અનેક રોગો થાય છે. નંબર 3, લહેરખી એટલે હવાનું નાનકડું મોજું. વાક્ય છે, કાળઝાળ ગરમીમાં ઠંડી લહેરખી આનંદ આપે છે. નંબર 4, પોરો એટલે થાક ખાવો. વાક્ય છે, મજૂર બપોરે ઝાડની છાયામાં પોરો ખાવા બેઠા. નંબર 5, ઘાસલ. ઘાસલ એટલે ઘાસિયા. તો વાક્ય છે, અમે ઘાસલ રસ્તે મામાને ઘેર પહોંચ્યા. નંબર 6, જંતર એટલે વાજિંત્ર. તો વાક્ય છે, મદારીને મેં જંતર વગાડતા જોયો છે. બરાબર. હવે આપણે જોઈએ પોરો ખાવાને પ્રવૃત્તિ નંબર 4.6. બરાબર, પ્રવૃત્તિ નંબર 4.6 એમાં કવિતા મુજબ જે અર્થ બરાબર લાગતો ન હોય એની સામે ખરાની નિશાની કરવાની છે. બરાબર, જે અર્થ બરાબર લાગતો ન હોય. પોરો ખાવાને ભલે બેઠો પવન. તો પવનને કકડીને ભૂખ લાગી છે, પવનને બેસવા દો, પરંતુ આપણે તો રમવા જઈએ, પવનને પોરો બહુ ભાવે છે. આટલાની પર તમારે ખરાની નિશાની કરવાની છે. બરાબર. નંબર 2, ખંખેરી નાખ તારો બેઠાડું થાક. તો એમાં બહુ થાક ખાધો, હવે ચાલ ફરીએ. બેઠાડું જીવન સારું ન કહેવાય, ખૂબ થાક ખાઈ લીધો, હવે તો સમજ. આની પર તમારે ખરાની નિશાની કરવાની છે. નંબર 3, નાક પથ્થરની સાંકળોને તોડી. બરાબર, તો આમાં છે પથ્થર ફરતે સાંકળોને તોડવાની છે, ફરતેની પથ્થરોની સાંકળોને તોડવાની છે, ટેકરી પરના પથ્થર તેને માટે સાંકળ જેવા છે. આ વાક્ય આગળ તમારે ખરાની નિશાની કરવાની છે. નંબર 4, ઝરણાના ઘૂઘરાઓ પગમાં બાંધીને ચાલ, રણવગડે ભેનું ગમગમીએ. તો એમાં રણવગડામાં ઝરણા ઘૂમે એમ ઘૂમવાનું છે. રણવગડાને ભીના કરવા ઝરણા જેવા અવાજવાળા ઘૂઘરા વગાડવાના છે. પગ ન બળે તે માટે ઝરણાના ઘૂઘરા પગે બાંધીને એ રણવગડામાં રખડવા જઈએ. રણવગડામાં રખડવા જવું છે, પગ ન બળે તે માટે ઝરણાના ઘૂઘરા પગે બાંધવા છે. બરાબર, આટલાની આગળ તમારે ખરાની નિશાની કરવાની છે. નંબર 5, વાયુ થઈ ડાળી પર બેસું ને મરમરનું જંતર હું છેડું. તો એમાં હું પાંદડા ખખડે એવું વાજિત્ર બની જાઉં અને વાગે. પવન જેવા હળવા ફૂલ થઈ ડાળખી ઉપર બેસી વાજિંત્ર વગાડું અને ડાળી ઉપર હળવેથી બેસી પાંદડા હલાવી ધીમો ધીમો અવાજ કરાવું. આટલા આગળ તમારે ખરાની નિશાની કરવાની છે. નંબર 6,
સૂરજ ફેંકે છે કુણા કિરણોના તીર, તો એમાં કિરણના કુમળા તીર સૂરજ ફેંકી દે છે. સવારનો સૂરજ દેખાય છે અને સૂરજ શિકાર કરવા નીકળ્યો છે. આટલા વાક્યો આગળ તમારે વિદ્યાર્થી મિત્રો ખરાની નિશાની કરવાની છે. બરાબર. હવે આપણે પ્રવૃત્તિ નંબર જોઈએ 4.7. પ્રવૃત્તિ નંબર 4.7 એમાં પ્રશ્નોના જવાબ તમારે લખવાના છે. બરાબર. તો એમાં પહેલો પ્રશ્ન છે, કવિ ટેકરીને આળસુની પીર શા માટે કહે છે? તો એનો જવાબ છે, ટેકરી ઘણા સમયથી એક જ જગ્યાએ સ્થિર છે, ઉઠીને ક્યાંય જતી નથી, કાંઈ કામ કરતી નથી, તેથી કવિ ટેકરીને આળસુની પીર કહે છે. નંબર 2, ટેકરીને કઈ કઈ ઈચ્છાઓ થાય તેવું લાગે છે, એ ઈચ્છાને સંતોષવા કવિ શું કરશે? જવાબ, ટેકરીને મરમરનું જંતર સાંભળવાની ઈચ્છા થાય તેવું કવિને લાગે છે, તે માટે કવિ વાયુ બનીને ડાળી પર બેસશે. ટેકરીને ઊભા વરસાદે પલળવાની ઈચ્છા થાય એવું કવિને લાગે છે, તે માટે કવિ આખો અષાઢ મહિનો વરસાદ વરસાવશે. નંબર 3, ઝરણાને ઘૂઘરા જેવા કેમ કહ્યા છે? તો એનો જવાબ છે, ઘૂઘરા પગે બાંધીને ચાલીએ તો ઘમ 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 ખણકે છે, એમ ઝરણા વહેતા હોય ત્યારે ખડ 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 મધુર અવાજ કરે છે, જાણે પગે ઘૂઘરા બાંધ્યા છે, તેથી ઝરણાને ઘૂઘરા જેવા કહ્યા છે. ચોથો પ્રશ્ન, ટેકરીની સાંકળ શાની છે? તે લોખંડની કેમ નથી? તેને સાંકળ શા માટે કહી છે? તો એનો જવાબ છે, ટેકરીની સાંકળ પથ્થરોની બનેલી છે. પથ્થરોને કુદરતે ટેકરી પર ગોઠવ્યા છે. કુદરત લોખંડની સાંકળ ન બનાવે, તેથી તે લોખંડની નથી. સાંકળની જેમ પથ્થરો એકબીજા સાથે જોડાઈને ટેકરી પર પથરાયેલા હોવાથી તેમને સાંકળ કહી છે. હવે આપણે પ્રશ્ન નંબર 5 જોઈએ. સૂરજના કિરણોને સામી છાતીએ ખંભવાનું કેમ કહ્યું છે? તો એનો જવાબ છે, ટેકરી એક જગ્યાએ સ્થિર છે, સૂર્ય સામી છાતીએ ઉગે છે ને સતત એના કિરણો એના પર પડે છે, એથી ટેકરીને જાણે કશો ફેર પડતો નથી, એને ડગાવી શકાતી નથી, તેથી સૂરજના કિરણોને સામી છાતીએ ખંભવાનું કહ્યું છે. હવે આપણે વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ પ્રવૃત્તિ નંબર 4.8. ઉદાહરણ પ્રમાણે તમારે કવિતા જેવા વાક્યો બનાવવાના છે. એમાં નંબર 1, પહેલા ઉદાહરણ જોઈએ. તમારે ઊભા વરસાદમાં ખૂબ નાહવું છે, તો આખો અષાઢ તને રેડું. બરાબર. નંબર 1, મને કકડીને ભૂખ લાગી છે, તો લે 56 ભોગ તને આપું. 2, તરસથી મારું ગળું સુકાય છે, તો લે આખી નદી તને આપું. નંબર 3, મારે દૂર દૂર ફરવા જવું છે, તો લે આખું જંગલ તને દઉં. નંબર 4, મને ગરમી લાગે છે, તો લે આખી શિશિર તને આપું. નંબર 5, તને ઠંડી લાગે છે, તો લે આખો સૂરજ તને સોંપું. નંબર 6, મારે ખૂબ વાંચવું છે, તો લે આખું પુસ્તકાલય તને આપી દઉં. બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રવૃત્તિ નંબર 5.1 જોઈએ. આપેલી પરિસ્થિતિને લાગુ પડતા શબ્દ કે શબ્દ સમૂહ તેની સામે લખો. તમે શા માટે તે શબ્દ કે શબ્દ સમૂહ પસંદ કર્યા છે તેની જૂથમાં ચર્ચા કરવાની છે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા શબ્દ સમૂહ કૌંસમાં આપેલા છે, શબ્દો આપેલા છે. બરાબર. આળસુનો પીર, અક્કલનો ઓથમીર, હડક પદુડી, ચમચો ચમચી, મૂરખના સરદાર, હોંશિયારનું પૂંછડું. બરાબર. તેમાં નંબર 1 જોઈએ. વિનુ કુહાડીથી એ જ ડાળ કાપી રહ્યો છે કે જેના પર એ બેઠો છે. બરાબર. તો આ મૂરખના સરદાર. નંબર 2, માહીને ટીવી પર કાર્ટૂન જોવું છે, એટલે તે ટીવી સામે ગોઠવાઈ ગઈ છે ને હવે ટીવી ચાલુ કરી આપવા મમ્મીને બૂમ પાડે છે. તો એ કોણ છે? આળસુની પીર. નંબર 3, મિનીના પપ્પા તેના માટે વાર્તાનું પુસ્તક લાવ્યા ને તે તરત આજુબાજુમાં રહેતી તેની બહેનપણીને બતાવવા દોડી ગઈ. તો આ શું છે? હરક પદુડી. નંબર 4, શિક્ષકે પાટિયા પર રકમ લખી કે બીજી મિનિટે જ ચારુ દાખલો ગણીને જવાબ બતાવવા ઊભી થઈ ગઈ. તો આ હોંશિયારનું પૂંછડું. બરાબર. નંબર 5, સાયકલના પાછળના પૈડામાં પંક્ચર હોવાથી ચીમન સીટ પર આગળ ઝૂકીને બેઠો. તો
તો શું કહેવાય એને? અક્કલનો કોથમી. બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો પ્રવૃત્તિ 5.5 છે. વાંચવાનું છે અને વાંચતા કેટલો સમય લાગ્યો, મિનિટ ને સેકન્ડ એ તમારે નોંધવાની છે. બરાબર. પ્રશ્નો પૂછવાના નહીં. સમય સેકન્ડમાં માપી 60 સેકન્ડમાં કેટલો શબ્દો વાંચ્યા તેની સરાસરી કાઢીને મિનિટની શબ્દો તમારે અહીંયા નોંધવાના છે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આપણે પહેલાં અહીંયા જોઈએ પ્રવૃત્તિ 5.5. પહેલાં આપણે પેરેગ્રાફનું વાંચન કરીએ છીએ. શબ્દલોકમાં અક્ષરનગરીની સ્વરગેલમાં મૈત્રી દિવસની ઉજવણી હતી. સ્ટેલાની નાની બહેન પેનમાંથી, રંગીન બોલપેનમાંથી, પુસ્તકાલયના ઘોડા પરથી, સંગીતકારના મેળા પરથી, જોડણી કોષના થોથામાંથી, પંડિતોની પોથીમાંથી, કવિતા વાર્તાઓની ચોપડીઓમાંથી, ભાષાશાસ્ત્રીઓની ખોપડીઓમાંથી નીકળીને બધા સ્વરો ઉજવણી માટેના સ્થળે પહોંચ્યા. બેઠક વ્યવસ્થા કાંઈ એવી હતી કે ટેબલ અ પરની જુદી જુદી જગ્યાથી પધારેલા અ બેસે, ટેબલ આ પર બધા આ બેસે, એમ 12 જુદા જુદા ટેબલ ગોઠવાયેલા હતા. જેવી અદ્ભુત સજાવટ હતી તેવા જ અદ્ભુત કાર્યક્રમ પણ હતો. નૃત્ય પહેલું જાદુ ને નૃત્ય પછી ભોજન, બધા સ્વરો ઉત્સાહથી થનગનતા હતા. જાદુના કાર્યક્રમને જોવા વ્યંજનોને આમંત્રણ આપેલું એટલે શ્રોતાગણ તરીકે તો કક્કામેળો જામ્યો હતો. સ્ટેજ પરથી જાદુનો કાર્યક્રમ શરૂ થવાની જાહેરાત થઈ. બધા સ્વરો સર્વાકાને એકદમ ધ્યાને ખુલ્લી આંખે સ્ટેજ તરફ જોવા લાગ્યા. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આમાં શબ્દ સંખ્યા 111 છે. તો પહેલી વખત વાંચવાથી 1 મિનિટ ને 50 સેકન્ડ થાય, બીજી વખત વાંચવાથી 1 મિનિટ ને 40 સેકન્ડ થાય અને ત્રીજી મિનિટ વાંચવાથી 1 મિનિટ ને 30 સેકન્ડ થાય છે. બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળની પ્રવૃત્તિ જોઈએ. પ્રવૃત્તિ નંબર 5.3. આ વાક્યોમાં કઈ ક્રિયાઓ થાય છે તે કોના કે શાના પર થાય છે તે તમારે ઉદાહરણ મુજબ લખવાનું છે. બરાબર. ઉદાહરણ આપ્યું છે, હું વડીલો પ્રત્યે આદર રાખીશ અને દરેક જણ સાથે સભ્યતાથી વર્તીશ. આ ક્રિયા આદરભાવ રાખવાની છે. ક્રિયાનો કરનાર બોલનાર હું એટલે બોલનાર માટે છે અને ક્રિયાની અસર તો વડીલ પ્રત્યેને દરેક જણ સાથે છે. બરાબર. હવે આપણે જોઈએ તો એમાં નંબર 1 અહીંયા વાક્યો વિદ્યાર્થી મિત્રો આપેલા જ છે. બરાબર. એ વાક્યો આપણે તમે પાઠ્યપુસ્તક સાથે રાખીને જોઈ લેજો. બરાબર. તો નંબર 1 એમાં સમર્થન કરવું, રક્ષણ કરવું. બરાબર. બોલનાર અને દેશ તો ભારત. ક્રિયાની અસર ઝીલનાર કોણ છે? તો દેશ. બીજા વાક્યમાં પ્રયોગ કરવાની, પુસ્તકો વાંચવાની, પ્રશ્નો પૂછવાની કે પ્રશ્નો મોકલવાની ક્રિયા. બરાબર. એમાં પહેલી અને બુજો. બરાબર. ક્રિયા કરનાર જાતે વડીલોને વૈજ્ઞાનિક. નંબર 3માં એકઠી કરે. બરાબર. વિદ્યાર્થી મિત્રો આ કોઠો તમે જોઈ શકો છો. બરાબર. એ રીતે તમારે અહીંયા લખવાનું છે. તો એ મધમાખી ક્રિયાનો કરનાર છે અને ક્રિયાની અસર પુષ્પો અથવા તો મધપૂડો છે. નંબર 4 ક્રિયા તો શોધી કાઢવાની અને લેવાની ક્રિયા. ક્રિયાનો કરનાર સાંભળનાર છે અને ક્રિયાની અસર ઝીલનાર કાચિંડો છે. નંબર 5 ક્રિયા તો નીકળ્યા અને ખાઈએ અને લીધું. આ ક્રિયા છે. ક્રિયાનો કરનાર બોલનાર છે અને ક્રિયાની અસર ઝીલનાર આપણે છીએ. નંબર 6 ક્રિયા છે જુઓ. બરાબર. ક્રિયાનો કરનાર સાંભળનાર છે. બરાબર. અને ક્રિયા ઝીલનાર રૂ છે. નંબર 7 એમાં ક્રિયા છે વહેંચવું, ગણતરી કરવી. તો ક્રિયાનો કરનાર સાંભળનાર અને ક્રિયાની અસર ઝીલનાર આર્યા, અભિમન્યુ અને વિવેક. નંબર 8 ક્રિયા શોધીને લખવું. ક્રિયાનો કરનાર સાંભળનાર અને ક્રિયાની અસર ઝીલનાર સ્થિતિ છે. બરાબર. ક્રિયા છે ગોઠવવું અને મળવું. ક્રિયાનો કરનાર છે સાંભળનાર અને ક્રિયાની અસર ઝીલનાર રેખાખંડ. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે પ્રવૃત્તિ નંબર 5.4 જોઈએ છે. મમ્મીએ શીખવેલા ભીંડાના શાકની રેસીપી જતીનભાઈ ભૂલી ગયા. તો જૂથમાં ચર્ચા કરી રેસીપીની યોગ્ય ક્રમ વર્ગ સમક્ષ રજૂ કરો. બરાબર. તો ભીંડાનું શાક મમ્મી કેવી રીતે બનાવે છે એ અહીંયા ઉલટ સુલટમાં છે. બરાબર. રેસીપી મમ્મીએ જે શીખવાડી છે ભૂલી ગયા છે તો એને આપણે ક્રમમાં ગોઠવાનું છે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા મેં ચોરસમાં નંબર આપી દીધા છે. આપણે ક્રમમાં જ જોઈશું. બરાબર. નંબર 1 સૌપ્રથમ ભીંડાને પાણીથી ધોઈ નાખો. 2
સ્વચ્છ કપડાં વડે લૂછી નાખો. 3 ચપ્પુથી ભીંડા સમારો. 4 ગેસ ચાલુ કરો. 5 શાકનો વઘાર કરી ભીંડા કઢાઈમાં નાખો. 6 વઘાર પછી ભીંડામાં હળદર મીઠું નાખો. 7 થોડી થોડી વારે શાક હલાવો. 8 શાક ચડી જાય પછી મરચું ને મસાલો નાખો. 9 ગેસ બંધ કરી કઢાઈ ઢાંકી દો. બરાબર, આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે ભીંડાનું શાક સરસ રીતે બનાવી શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો આટલું બધું ભણ્યા પછી આપણે ચાલો થોડું હસી લઈએ. પિન્ટુ શાળામાં એક કાળો અને સફેદ બૂટ પહેરીને આવ્યો. શિક્ષક કહે, જા ઘરે જઈને બૂટ બદલી આવ. પિન્ટુ કહે, કોઈ ફાયદો નથી. શિક્ષક કહે છે, કેમ? પિન્ટુ કહે, અરે ઘરે પણ એક કાળો ને સફેદ જ છે ને. બરાબર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈ લઈએ એક સરખા શબ્દોને પણ જરા ચર્ચા કરી લઈએ. બરાબર, ઉથલ પાથલ એટલે ઊંધું ચત્તું કરી નાખવું, તડે ઉપર કરી નાખવું. બરાબર, ડેમ એટલે બંધ, વેન એટલે જીદ, વિચિત્ર એટલે અજાયબ જેવું નવાઈ પમાડતું, તીખળ એટલે આનંદ માટે કરેલી મશ્કરી મજાક, હેતુ એટલે ધ્યેય અથવા કારણ, બિલકુલ એટલે જરા પણ. બરાબર, તાકી રહેવું એટલે એકી ટસે જોઈ રહેવું, બઢતી કા નામ દાઢી એટલે એક ગીતના શબ્દો, દોઢ ડાપણ એટલે ઉમેરીની કે બિનજરૂરી વધુ પડતું બોલ કરવું. બરાબર, ભૂલક્કણા ભૂલવાની ટેવવાળા. બરાબર, ડૂબી રહેવું એટલે ખોવાઈ જવું, બેચેની એટલે અશાંતિ, અકળામણ, અજંપો, વિસ્મય એટલે નવાઈ, સપાચટ એટલે સાપ, આંચકો એટલે ધક્કો, ડચુરી બાજી ગયો એટલે ગળામાં કે છાતીમાં રૂંધામણથી શ્વાસ લેવા મૂકવામાં મુશ્કેલી પડવી, થરકી ઉઠ્યો એટલે કંપી ઉઠ્યો, થરથર્યો, ઝલકો દા એટલે પકડદાવ, લહેરખી એટલે લહેર, મરમર એટલે ધીમા ધીમા પવનમાં ઝાડ વેલના પાન ફરકતા થતો અવાજ. બરાબર, ધીમા ધીમા પવનમાં ઝાડ ને વેલાના પાન ફરકતા થતો અવાજ. બરાબર, એને પર્ણ મરમર પણ કહી શકાય. હવે વિદ્યાર્થી મિત્રો આપણે સમાર્થી શબ્દો જે છે એ પણ જોઈ લઈએ. માતા એટલે મા, માતૃશ્રી, માળી, જનની, બા, અબ્બા, મમ્મી, મૈયા, માઈ, અમ્મી. બરાબર, પિતા, પિતા માટેના શબ્દો છે બાપ, બાપુ, બાપા, જનક, બાપુજી, પિતાશ્રી, પપ્પા, વાલિદ, અબ્બા. પુત્રી માટે છે દીકરી, સુતા, આત્મજા, તનયા, દુહિતા, બેટી, અંગજા, કીકી, ગગી, બચ્ચી, બેબી અને બાળા. કાળજી માટેના સમાર્થી શબ્દો છે પરવા, ખબરદારી, નિગેહબાની, સંભાળ, સાચવણ, ચીવટ, જતન, દરકાર, દેખભાળ. નિરાંત માટેના શબ્દો છે હર્ષકારો, જંપ, ચેન, સાતા, હૈયાધારણ, શાંતિ, જંપવારો અને ઠંડક. બરાબર, હવે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા થોડી જોડણી પણ ધ્યાન આપજો. જોડણી પણ આપણે જોઈ લઈએ છીએ. ઇન્સ્પેક્ટર, ઇલેક્ટ્રિક, ઓગસ્ટ, ઓડિટર, ઓફિસ, જુલાઈ, જૂન, ટાઇફોઇડ, ટિકિટ, ટિફિન, ટેલિવિઝન, ડિપોઝિટ, સર્ટિફિકેટ, સર્કસ, યુનિફોર્મ, યુનિવર્સિટી, મિકેનિક, મેટ્રિક, ઓક્ટોબર, સપ્ટેમ્બર, રજિસ્ટર, નોટિસ, ડૉક્ટર, ડિસમિસ, બ્રશ, કમિશનર, કિલોગ્રામ, કેપ્ટન, કેમિસ્ટ્રી અને કોલેજ. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આ એકમની સમગ્ર ચર્ચા પૂર્ણ કરીએ છીએ. આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો આ વિડીયોમાંથી આપને ઘણી ઉપયોગી માહિતી પ્રાપ્ત થઈ હશે. વિદ્યાર્થી મિત્રો મારો વિડીયો પૂરો કરતાં પહેલાં આપને એક બાબત ખાસ જણાવી દઉં કે જો તમે મારી યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા હો તો રાજુ મેકવાની યુટ્યુબ ચેનલમાં આપને ધોરણ 1 થી 12 ગુજરાતી વિષયને લગતા અભ્યાસ, સ્વાધ્યાય, વ્યાકરણ, કાવ્ય અને પાઠની સમજૂતી, અર્થ વિસ્તાર, વાર્તા લેખન, અહેવાલ લેખન, સંક્ષેપીકરણ, ગદ્યાર્થ ગ્રહણ, પદ્યાર્થ ગ્રહણ, કહેવતો, રૂઢિપ્રયોગો, સમાનાર્થી શબ્દો, શાળા જીવનને લગતા કાર્યક્રમોના વિડીયો, કાર્યક્રમોનું આયોજન કેવી રીતે કરી શકાય તેના વિડીયો, ધોરણ 10 અને 12ની આદર્શ ઉત્તરવહી કેવી રીતે લખી શકાય તેના વિડીયો, કહેવત કથાઓ, અરજી લેખન, આ બધા જ વિડીયો આપને મારી એકમાત્ર યુટ્યુબ ચેનલમાંથી મળી રહેશે.
વિદ્યાર્થી મિત્રો, તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે, ત્યારબાદ તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો. બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, મારી ચેનલમાં તમે સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, લાઈક કરજો અને ગુજરાતી વિષયમાં આપણને કોઈ પણ મૂંઝવણ હોય તો તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ પણ કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે જ મારો વિડીયો પૂર્ણ કરું છું. ફરી વખત નવા ટોપિક સાથે મળીશું. ત્યાં સુધી આપની રજા લઉં. આવજો વિદ્યાર્થી મિત્રો, આવજો.